શરૂ કરીએ આપણે. નમસ્કાર મિત્રો, કોકોનટ થિયેટરના ફેસબુક પેજ ચાય વાય એન્ડ રંગમંચ ગુજરાતી તખ્તાને સંગ સિઝન 3 માં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, હું કોકોનટ થિયેટરનો આભારી છું કે જેણે થિયેટરના રંગકર્મીઓને આટલી મોટી સંખ્યામાં ઓનલાઈન મેળવીને વિચારોનું આદાન પ્રદાન કરવાનો જે મોકો મળ્યો, એ આ જે મોકો મળવાનો જે મહોત્સવ એને યોજ્યો છે, એ બદલ કોકોનટ થિયેટરને ખૂબ ખૂબ અભિનંદન. મિત્રો, મારું નામ છે ડોક્ટર ભાણુ પ્રસાદ ઉપાધ્યાય અને આપણે વાત કરવાની છે ભવાઈ, ગુજરાતનું પારંપરિક નાટ્ય સ્વરૂપ ભવાઈ અને એમાં રહેલા એલિયનેશનના તત્વની. મિત્રો, ભવાઈની વાત, એનો ઉદ્ભવની વાત આપણે બધા મોટાભાગે જાણીએ છીએ, એટલે રિપીટ નહીં કરીએ. થોડા સમય પહેલા મારા મિત્ર અનુરાગ પ્રપન્નાએ પણ વાત કરી હતી કે કઈ રીતે અસાઈ ઠાકરે છાવણીમાં જઈ અને એમના જે યજમાન હતા હેમાળા ઠાકોર, એમની દીકરી ગંગાને બચાવી હતી. એટલે એ આખો કિસ્સો આપણે જાણીએ છીએ. એટલે એમાં કારણ કે આ વિષય બહુ બહોળો છે, સમય લઈ લેવો છે, એટલે કેટલીક વાતો આપણે જાણીએ છીએ, તેને રિપીટ નહીં કરીએ. હા, એટલું કહીશ કે અસાઈ એ સાહિત્યકાર હતા, કવિ હતા. એમનું એક કાવ્ય મળ્યું છે હંસાવલી. એના પરથી સંકેત મળે છે કે કથાકાર પણ હતા, અને કથાકાર એટલે વ્યાસ શૈલીની પરંપરાના કથાકાર હતા અને સંગીતના જાણકાર હતા. અને એટલે જ છાવણીમાં જઈને પહેલા એમણે એમ કહ્યું કે હું તો મનોરંજન કરવા આવ્યો છું, ને તે વખતે મનોરંજનના સાધનો ખૂબ તાજા હતા, એટલે આવા પ્રસ્તાવો સ્વીકારી લે. અને એમણે એટલા સરસ સુમધુર કંઠે સંગીત સંભળાવ્યું કે સુબો એમના પર એટલો બધો પ્રભાવિત થયો કે જ્યારે એમના જે અનુચરો એમને કહે છે કે આ તો નો એની દીકરી, તો પણ એ એના સંગીતથી, એની કલાથી એટલો બધો પ્રભાવિત છે કે જાહેરમાં અવિશ્વાસ પ્રગટ કરતા પણ અચકાય છે, અને એટલે પેલી યુક્તિ કરે છે. અને પછીની કથા આપણે જાણીએ છીએ કે જ્ઞાતિ બહાર મૂક્યા અને પછી એમની પાસે જે હતું ભાથું, એમાંથી ભવાઈનું સોટને સંસ્કાર્યું, પછી એમના જે વંશજો હતા અને બીજા હતા તે રીતે આગળ ચાલ્યું. એટલે 700 વર્ષથી ગુજરાતમાં આ ભવાઈ ચાલતી આવી છે. અને એનું સાહિત્ય ખૂબ જ સમૃદ્ધ છે. એમાં ચૌબોલા, દોહા, છંદ વગેરે વગેરે ખૂબ છે બધું. મિત્રો, એ એલિયનેશનની સાથે સાંકળવાની વાત મેં કરી છે. તો એલિયનેશનની આપણે વાત કરીએ તો એલિયનેશન શબ્દ આમ મૂળ લેટિન ભાષાનો છે, અને એનો મૂળ એવો અર્થ થતો હતો કે માલિકીનું હસ્તાંતર થાય, એટલે આપણી વસ્તુ કે મિલકત દૂર કરવી, વેચી દેવી કે એનાથી દૂર થઈ જવું. એવી મેડિકલ ટર્મમાં પણ લેટિન ભાષામાં વપરાતો, એમાં બેભાન કે બેશુદ્ધ થઈ જાય એના માટે. પોલિટિકલ ટર્મમાં પણ આ શબ્દ વપરાયેલો છે કે રાજા કે સરકારે પ્રજા સાથે લાગણીના સંબંધોથી જોડાવું નહીં, અંતર રાખીને વહીવટ કરવો, તો સારો વહીવટ થાય. થિયોલોજી ટર્મમાં પણ એનો ઉપયોગ થયો છે, ઈશ્વરથી વિમુખતા. અને સોશિયલ ટર્મમાં લાગણી સભર સંબંધોનો અંત લાવવો, એ રીતે. અને આપણે કાલ્પનિક પરગ્રહવાસીઓને પણ એલિયન શબ્દ કહીને આપણે ઉજવીએ. એટલે એલિયનેશન શબ્દ આપણા માટે નવો નથી. હા, અમેરિકન ફિલોસોફર રિચાર્ડ શેટે એલિયનેશન પર એક સરસ પુસ્તક લખ્યું છે, અને 1971માં એની બ્રિટિશ એડિશન પબ્લિશ થઈ. હું જ્યારે રિસર્ચ કરતો હતો ત્યારે મને MS યુનિવર્સિટીના ગુજરાતી વિભાગમાંથી આ પુસ્તક મળ્યું, ને મેં વાંચ્યું. અને ત્યાર પછી એક ગુજરાતી પરિષદમાં પ્રોફેસર જયંત પારેખ મુંબઈથી અહીં આવ્યા હતા, ત્યારે મારે એમની સાથે પણ વાત થઈ હતી. એમની પાસે આ પુસ્તક હતું. ઉત્પલ ભાયાણી પણ આ પુસ્તકનો અભ્યાસુ હતા. એટલે આ પુસ્તક ક્યારેક મળે તો વાંચવા જેવું છે, એલિયનેશન શબ્દ. મિત્રો, આ એલિયનેશન આમ તો પાશ્ચાત્ય શબ્દ, જૂની લેટિન ભાષામાંથી ઉતરતો બીજી ભાષાઓમાં આવ્યો અને અંગ્રેજીમાં આવ્યો. પણ એમાં ભારતીય પરંપરા માટે કે ભારતીય સંદર્ભો માટે આ શબ્દ નવો છે. પણ એના તાત્વિક અર્થની જો ચર્ચા કરીએ ને તો ભારતીય સંસ્કૃતિમાં અનેક સંદર્ભો મળે છે. સૌથી પહેલા હું તમને કહીશ આર્ય વૈદિક વર્ણ વ્યવસ્થા. એમાં બ્રહ્માશ્રમ, વાનપ્રસ્થાશ્રમ, સંન્યાસ્તાશ્રમ એ શું હતું કે સમાજથી, કુટુંબથી અલિપ્ત થઈ જવું, તટસ્થ થઈ જવું, દૂર થઈ જવું.
તો એ રીતે છે. ઋષિ મુનિઓ પણ તે વખતે સમાજથી અળગા થઈ જંગલમાં જઈને તપ કરતા અને પછી સમાજને ધર્મોપદેશ આપતા હતા. કુરુક્ષેત્રના યુદ્ધમાં અર્જુન જ્યારે પોતાના વડીલો સામે સ્નેહીઓ સાથે યુદ્ધ કરતા અચકાય છે ત્યારે કૃષ્ણ એને માર્ગદર્શન આપે છે અને એ જે માર્ગદર્શન આપ્યું એ આપણો ધાર્મિક ગ્રંથ શ્રીમદ ભાગવત ગીતામાં એલિયનેશન શબ્દ નથી પણ એના સંદર્ભો અનેક મળે છે. અને બુદ્ધનું મહાભિનિષ્ક્રમણ શું છે? બુદ્ધ નીકળ્યા સિદ્ધાર્થ, જેમને સુખી સંપન્ન રાજકુમાર હતા, એમને સુખમાં જ રાખ્યા હતા, પણ જ્યારે નીકળ્યા ત્યારે એમણે એક રોગી જોયો, એક ડેડ બોડી જોઈ, એક ભિખારી જોયો અને તેમને થયું કે આ કેમ આવું, અને એ રીતે એ તપ કરવા ગયા, બુદ્ધિ જ્ઞાન પ્રાપ્ત કર્યું. એટલે એમનું જે મહાભિનિષ્ક્રમણ છે એ પણ એલિયનેશન જ છે સમાજથી. એટલે એ શબ્દ આપણા માટે નવો છે, પણ ભારતીય સંસ્કૃતિમાં આના તાત્વિક અર્થને જોઈએ તો અનેક સંદર્ભો મળે છે, પણ થિયેટરમાં આ શબ્દ બર્ટોલ્ડ બ્રેક્ટ લઈ આવ્યા. મિત્રો, બર્ટોલ્ડ બ્રેક્ટ પહેલા અને આજે પણ એ બર્ટોલ્ડ બ્રેક્ટને બાદ કરીએ તો જે થિયેટરની પરિભાષા છે કે જે થિયેટરનો વસ્તુ છે એની પરિભાષા છે એ આખું જે થિયેટરનું જે તંત્ર છે એ તંત્રનો મૂળ જો જોઈએ તો એરિસ્ટોટલના 6 એલિમેન્ટ ઓફ ડ્રામામાં જાય છે. એણે જે 6 તત્વો આપ્યા છે, પ્લોટ, કેરેક્ટર, થોટ, ડિક્શન, સોંગ અને સ્પેક્ટેકલ, એમાં કથાને સૌથી મજબૂત સ્થાન આપ્યું છે. પહેલું સ્થાન કથાને આપ્યું છે. એટલે મજબૂત કથા હોય તે જ નાટક, મજબૂત કથા પ્રેક્ષકોને પકડે, ચોટદાર સંવાદો હોય અને ભાવક પ્રેક્ષક એ નાટકના ચોટદાર સંવાદોમાં, એના જીવંત અભિનયમાં ખોવાઈ જાય, પાત્ર સાથે લાગણીઓ મેળવે, પાત્રમય બની જાય, નટ પણ પાત્રમય બની જાય, પ્રેક્ષક પણ પાત્રમય બની જાય, પોતાના વ્યક્તિગત અસ્તિત્વથી અળગો થઈ જાય અને પાત્ર સાથે ખોવાઈ જાય. એટલે પોતે ચિત્તપિત્ત પોતાનું જે ચિત્ત છે તે ગુમાવી બેસે, એક સમાધિ જેવી વ્યવસ્થામાં આવી જાય અને પાત્ર દ્વારા જે ક્રિયાઓ થઈ રહી છે એમાં ખોવાઈ જાય અને હવે શું થશે એવી જિજ્ઞાસા વૃત્તિમાં એ ખોવાયેલો રહે. એટલે આ એક રિયાલિસ્ટિક અથવા તો ડ્રામેટિક સ્ટેજનું આ નાટક. બર્ટોલ્ડ બ્રેક્ટને આવો પ્રેક્ષક નહોતો જોઈતો. વોટ નેક્સ્ટ એ તપાસ નહીં, એને જોઈએ છે વાય ધીસ શોધતો પ્રેક્ષક. એટલે વાય ધીસ, આ કેમ આવું થાય છે, અને એટલા માટે એને જોઈએ છે જીવંત, વિચારશીલ, આલોચક પ્રેક્ષક જોઈએ છે. અને જો સમાધિ અવસ્થામાં જઈ જાય, પાત્રો સાથે લાગણીના સંબંધોમાં તણાઈ જાય તો એ પોતાની વિચારશક્તિ ગુમાવી બેસે છે, એમ બર્ટોલ્ડ બ્રેક્ટ માનતા. એટલે એમણે શું કર્યું કે જે મૂળ કથાનું સ્વરૂપ, જે કથા લેખનની શૈલી છે કે ભજવણીની શૈલી છે, એ એરિસ્ટોટલના પરંપરાથી એના જે તત્વો એલિમેન્ટ્સ હતા એ આધારે જે બનતી હતી અને એ જ આધારે લેખન શૈલી વિકસી હતી, એ જ આધારે અભિનય શૈલી વિકસી હતી. અને ત્યાર પછી સ્ટેનિસ્લાવસ્કી આવીને આપણને રિયાલિસ્ટિક અભિનય શૈલીનું એક સિદ્ધાંત આપ્યો. તો એ બર્ટોલ્ડ બ્રેક્ટ નકારી કાઢે છે. એ તો કહે છે પ્રેક્ષક જાગૃત જ બેસવો જોઈએ, પણ છતાં એને આનંદ તો મળે છે. માત્ર બોધ આપવાનો હેતુ નથી, પણ પ્રેક્ષકને જાગૃત રાખી અને બર્ટોલ્ડ બ્રેક્ટ સમાજને જાગૃત કરવા માંગે છે. અને એટલા માટે એ નાટકને માત્ર મનોરંજનનું નહીં પણ નાટકને મનોરંજન સાથે સમાજ સુધારણાનું, સમાજને બદલવાનું એક હથિયાર માને છે. અને એટલા માટે એણે જે પરંપરાગત નાટ્ય શૈલી હતી એમાં આમૂલ પરિવર્તનો કર્યા. એના લેખન શૈલીમાં, એના પાત્ર શૈલી, પાત્રોમાં, ચરિત્ર નિરૂપણમાં અને અભિનય શૈલીમાં અને નિર્માણ શૈલીમાં. હવે એ શું શું કર્યા એ આપણે જોઈએ છે. તો એણે એક તો કથા જે સ્વરૂપ હતું, મજબૂત કથા સ્વરૂપ. મજબૂત કથા એટલે કેવું કે એમાં એક પ્રકારની ઓર્ગેનિક યુનિટીથી જોડાયેલું હોય. એક ઘટનાઓ બીજી ઘટના સાથે એવી રીતે સંકળાયેલી હોય મિત્રો કે ક્યાંય પણ કોઈ ઘટના આપણે છૂટી પાડી શકીએ નહીં. એનો એક દાખલો આપું મિત્રો. થોડા સમય પહેલા મુંબઈનું મેં એક નાટક જોયું હતું. નાટકનું નામ નહીં આપું, પણ સરસ નાટક હતું, કોમેડી નાટક હતું, કોમર્શિયલ રીતે સફળ થયેલું નાટક હતું. અને મેં નાટક જોયું અને પછી થોડા વર્ષો પહેલા આપણે સીડીનો એક વ્યવહાર ચાલ્યો હતો કે દરેક નાટકો જે સફળ થયા હોય એની સીડી બનાવી અને એ રીતનો એક બિઝનેસ કે એનો હવા ચાલી હતી. અને એ રીતે બધા કલાકારોને લઈને 2 દિવસમાં 3 દિવસમાં એની સીડી બનતી હતી અને એને પબ્લિશ થતી હતી. તો એક મેં નાટક જોયેલું અને એની સીડી જોઈ અને સીડી જોવામાં કંઈક ગડબડ થઈ ગયેલી. સીડી જોઈ એમાં એડિટિંગ જે કર્યું છે એમાં 5મું દ્રશ્ય 7મા દ્રશ્યની જગ્યાએ જતું રહ્યું અને 7મું દ્રશ્ય 5મા દ્રશ્યની જગ્યાએ આવી ગયું. અને પછી જે નાટકમાં છબરડા થઈ ગયા, કારણ કે એમાં થયું શું કે એ ઘટનાઓ જે છે એકબીજા સાથે એવી રીતે ગોઠવેલી કે એમાં કોઈ ફેરફાર થાય નહીં, કોઈ જ ફેરફાર કરી શકાય નહીં. અને જે 5મા દ્રશ્યમાં હતા એમાં
નાટકની નાયિકા હતી એ પ્રેગ્નન્સી પિરિયડમાંથી અને નાટકના 7મા દ્રશ્યમાં એને એક બાળક હતું. હવે જો 7મું દ્રશ્ય 5માં આવી જાય અને 5મું 7માં આવી જાય તો શું થાય આપણે વિચારી શકીએ છીએ. તો એ પ્રકારની જે લેખન શૈલી હતી કે એ ઘટનાઓ એકબીજા સાથે એવી રીતે કડીથી જોડાયેલી હોય કે ભાવક અંદર ખોવાઈ જાય, અંદર પકડાઈ જાય, તો બર્ટોલ્ટ બ્રેક્ટે એને નાબૂદ કરી નાખી અને એક કથા વસ્તુ છે ને એને શિથિલ કરી દીધું, કથા પ્રવાહ શિથિલ કરી દીધો. એટલે એના નાટકો પણ જોઈએ ને તો નાટકોમાં તમને ક્યાંય જે આપણે જે નાટકો છે એ ઓર્ગેનિક યુનિટીથી જોડાયેલા છે. એટલે એક કથા આમ ધીમે ધીમે આગળ વધતી જાય, પહેલા એક્સપોઝિશન થાય, ધીમે ધીમે નાટકનો સબ્જેક્ટ સમજાય, ક્રાઇસિસ કટોકટી કે જે કોન્ફ્લિક્ટ છે સમજાય, પછી ધીમે ધીમે યોગ્ય જગ્યાએ ક્લાઇમેક્સ પર આવે અને પછી એનું રિઝોલ્યુશન થાય. આ એક કથા પ્રવાહની કથા, જે નાટકની કથા છે એનો વિકાસ છે, એના વેરિયસ સ્ટેજીસ છે. અહીંયા બર્ટોલ્ટ બ્રેક્ટમાં એ નથી રાખ્યું. એણે એપિસોડિક ડેવલપમેન્ટ રાખ્યું છે. એક એપિસોડ પૂરો થાય બીજો જાય અને બંને માળા એકના બે મણકા કેવી રીતે ભેળવેલા હોય એકબીજા સાથે, તૂટી જાય અને એક મણકો છૂટો પડી જાય તો પણ વાંધો નહીં. એટલે બર્ટોલ્ટ બ્રેક્ટના નાટકો પણ એ રીતે જ રચાયેલા છે. હું તમને એનું કોકેશન ચોક સર્કલનો દાખલો આપું મિત્રો. તો કોકેશન સર્કલ નાટક 2 ભાગમાં વહેંચાયેલું છે. પહેલો પ્રોલોગ આવે છે. એ પ્રોલોગ એકલો પણ આપણે એકાંકીની એ રીતે ભજવીએ ને તો ચાલે, પણ પછી 2 ભાગ છે. એમાં પહેલા પાર્ટમાં, પાર્ટ 1માં 3 દ્રશ્યો છે. એક છે નોબલ ચાઇલ્ડ, બીજું છે ધ ફ્લાઇટ ઇનટુ ધ નોર્ધન માઉન્ટેન અને ત્રીજું દ્રશ્ય છે ઇન ધ નોર્ધન માઉન્ટેન. હવે ધ નોબલ ચાઇલ્ડ પાર્ટ ભજવો, પહેલો દ્રશ્ય છે એટલે ભજવવું પડે, સબ્જેક્ટ શરૂ થાય છે એટલે. અને પછી જો તમે જો ફ્લાઇટ તો ધ નોર્ધન ચાઇલ્ડ ન ભજવાનો સીધા ત્રીજા દ્રશ્ય પર જતા રહો ને, પ્રેક્ષકને ખબર નહીં પડે. ભજવો તો જોશે પણ નહીં ભજવો તો આમાં કંઈ ખૂટે છે એવું ખબર નહીં પડે. એ રીતની એની ગૂંથણી. એટલે બધા એપિસોડ જુદા જુદા એ જોડે પછી પાતળા તંતુથી. એ જ રીતે બીજો પાર્ટ છે. બીજા પાર્ટમાં 2 દ્રશ્યો છે. એક તો છે ધ સ્ટોરી ઓફ ધ જજ. અઝદાક નામનું જે પાત્ર છે કે જેના પરથી સીસી મહેતાએ હોલિકા નાટક રચ્યું છે, એમાંથી પ્રેરણા લઈને, તો એ અઝદાક, ધ સ્ટોરી ઓફ ધ જજ. અને બીજું દ્રશ્ય છે ચોક સર્કલ. મૂળ ચાઇનીઝ વાર્તા છે કે 2 માતાઓ લડતી હોય છે અને એક બાળક માટે હું એની માતા છું અને જજ પછી ચુકાદો આપે કે ચોક્સ એક વર્તુળ દોડો, એમાં બાળકને મૂતો, 2 માતાઓ 2 બાજુથી ખેંચે અને પછી જે માતા લઈ જાય એનું, અને એમાં જે સાચી માતા છે એને છોડી દેશે, એ રીતે ચુકાદો. એ વાર્તા મૂળ છે, એના પર આધાર આ નાટક છે. પણ એ રચના એવી રીતે થઈ છે કે એનું જે ડેવલપમેન્ટ છે એ એવી રીતે શિથિલ કર્યું છે કે એમાં ગીતો, સંગીત, નૃત્ય બધું આવતું રહે. એમાં હત્યા પણ આવે છે, એ આપણે આગળ વાત કરીશું. હત્યા આવે છે, આગ, બળવો, ખતરનાક દ્રશ્યો આવે છે. પણ છતાં જો રિયાલિસ્ટિક નાટકમાં આપણે જોઈએ તો ભાવક સડક થઈ જાય અને એની સામે જોઈ રહે, એને લાગણીમાં ખોવાઈ જાય. પણ અહીંયા બ્રેક્ટે એવી યુક્તિઓ કરી છે કે એ બધું જોવે છતાં એને આલોચક બનીને આગળ જોતો જાય. એટલે એ રીતે. અને જો આ જે દ્રશ્યો કયા ને મેં તમને, પહેલામાં 3 દ્રશ્યો અને બીજામાં 2 દ્રશ્યો. હવે જો પહેલું નોબલ ચાઇલ્ડ જુઓ અને છેલ્લું ધ ચોક સર્કલ જુઓ, 2 દ્રશ્યો જુઓ ને તમે, તો પણ ભાવકને લાગે નહીં કે આમાં કંઈ ખૂટે છે. એટલે એ પ્રકારની ગૂંથણી બર્ટોલ્ટ બ્રેક્ટના નાટકોની છે. હવે આપણે આ બર્ટોલ્ટ બ્રેક્ટની વાત કરી, પણ મારે વાત કરવાની છે ભવાઈના સ્વરૂપની. તો આપણે આટલી વાત બર્ટોલ્ટ બ્રેક્ટની જે કરી એની સાથે ભવાઈના કથાઓ જોઈએ, સાથે બર્ટોલ્ટ બ્રેક્ટના પાત્રોની ટૂંકમાં વાત કહી દઉં કે એના પાત્રોમાં પણ એને ચરિત્ર નિરૂપણમાં પણ એને ફરક કર્યો છે. કે જે મૂળ પાત્ર ચરિત્ર નિરૂપણ છે, મજબૂત પાત્ર લેખન હોય, મજબૂત કેરેક્ટર, મજબૂત. શેક્સપિયરના પાત્રો કેટલા મજબૂત છે, મેકબેથ, હેમલેટ, એવા. તો એવું મજબૂત પાત્રથી ઓળખાય નાટક, એવું હોય. પણ અહીંયા એને પાત્રના જે ચરિત્ર નિરૂપણ છે એમાં વ્યક્તિગત ઓળખ આપી નથી. એના પાત્રો, બર્ટોલ્ટ બ્રેક્ટના પાત્રો વ્યક્તિગત વિશેષતા નથી ધરાવતા, વર્ગ વિશેષતા ધરાવે છે. એટલે વર્ગનું પ્રતિનિધિત્વ કરે છે, સમાજનું પ્રતિનિધિત્વ કરે છે. એટલે બ્રાહ્મણ છે કે એવા જે વેશો છે ને એમાં પણ છે તે રિક્રુટમેન્ટ ઓફિસર, જે સાર્જન્ટ, મેજર, નામ જ ના હોય એનું. એટલે એવા પાત્રો હોય, એવા કેટલાક નામ હોય તો પણ એ નામ માટે નામ હોય, પણ એ કોઈ વર્ગનું પ્રતિનિધિત્વ કરે છે, એવા નામ હોય. હવે આપણે ભવાઈની વાત કરીએ તો એમાં સૌથી વધારે ભવાઈ જો વેશ હોય તો એ વેશ છે જશમા ઓડરનો. બર્ટોલ્ટ બ્રેક્ટે જે ગૂંથણી કરી છે ને નાટકોની, એમાં પણ સંગીતમય ગૂંથણી હોય છે એની. એટલે ભલે રિયાલિસ્ટિક નાટકની જેમ ટાઈટ સીન ન બને, પણ એના નૃત્યો, ગીતો માણતા પ્રેક્ષક આગળ વધે. તો એ રીતે આપણે આજે વાત કરીએ છીએ જશમા ઓડરના વેશની. એની વાર્તાનું ફલક કેટલું છે
કે સ્વર્ગમાં એક ઋષિ તપ કરવા જાય છે, ઇન્દ્ર એમને જગ્યા આપે છે, પછી અપ્સરાઓને એનું તપભંગ કરવા મોકલે છે, અપ્સરા દ્વારા એનું તપોભંગ થાય છે, એ અપ્સરા સાથે લગ્ન કરવા માંગે છે, એક કુરૂપ હોવાથી અપ્સરા એમને નકારી કાઢે છે, ઋષિ અપ્સરાને શાપ આપે છે કે તું પૃથ્વી પર અવતાર લેજે અને તને કુરૂપ પતિ મળશે, અને અપ્સરા સામો શાપ આપે છે કે એ કુરૂપ પતિ તમે હશો. અને પછી જશમાઉડનના જન્મની વાત, એના કુટુંબની વાત, એ મોટી થઈ ગઈ છે, એના મા બાપ એને પરણાવવા માંગે છે, એક દંપતી ઓળ દંપતી મળે છે, એ ઓળ દંપતી છે, આ બધો ઓળ લોકો છે, અને બંને મળીને લગ્ન નક્કી કરે છે, એમના લગ્ન થાય અને ત્યાર પછી લગ્ન થયા પછી કોઈ સિદ્ધરાજ જયસિંહનો બારોટ આવીને એને જોવે ને આવા કુરૂપ માણસ સાથે, આવા વંચર માણસ સાથે આવું સુંદર પદ્મિની સ્ત્રી એને મનમાં બેસતું નથી, એટલે પહેલા તો પૃચ્છા કરે છે, પણ અને પહેલા આવા કુરૂપ સાથે તું ક્યાંથી સુંદરી, અને પેલી ગુસ્સે થાય છે, એટલે એ નારાજ થઈને જતો રહે છે અને કહેતો જાય છે કે હું તને સિદ્ધરાજ જયસિંહના દરબારમાં બોલાવીશ, અને સિદ્ધરાજ જયની પાસે જઈને એનું વર્ણન કરે છે. ઓળોને ત્યાં સહસ્રલિંગ સરોવર, જે ઇતિહાસ આમ આખી કથા કાલ્પનિક છે, કોઈક રાસડો મળ્યો તો જશમાઉડનનો રાસડો, એ રાસડા પરથી કોઈક ભવાઈના કલાકારે સાહિત્યના પછીના કોઈ વંશોજે આ વેશ લખ્યો હોય તો એ રીતે. પણ પછી એને બોલાવવામાં આવે, સિદ્ધરાજ એને પ્રલોભનો આપે, એ પ્રલોભનો સ્વીકારે નહીં, અને પછી છેવટે એનો વધ કરીને જશમા સતી થાય. આટલું વાર્તાનો ફરક, એકાંકી વાર્તા જેટલું ફરક છે. પરંતુ એ વાર્તા જો રાતના ભવાઈ વેશ શરૂ થાય 9:30 એ ભજવણી શરૂ થાય ને તો સવારે 4 વાગે પણ પૂરું થઈ શકે. એટલે એવું તો શું છે કે એમાં એક ભજવણીમાં તો એ થોડીક સંકેતો હું તમને આપતો જાઉં છું. સ્વર્ગમાં નારા ઋષિ આવે એટલે ઇન્દ્ર પાસે જાય, એટલે સંવાદો બ્રેકની જેમ જ. હું તો પરમાત્માનો દાસ રે, ઇન્દ્ર આવ્યો તમારી પાસ. ઇન્દ્ર કે ક્યાંથી આવ્યા, ક્યારે જવાના, શું છે તમારું નામ? પૃથ્વી લોકથી આવ્યો હું તો, તપ કરવાને આવ્યો હું તો, નારા ઋષિ મારું નામ રે, હું તો પરમાત્માનો દાસ રે, ઇન્દ્ર આવ્યો તમારી પાસ. એટલે ઇન્દ્રને ખબર પડે કે આ તો તપશ્ચર્યા કરવા આવ્યા છે, એટલે કે મને સ્વર્ગમાં કોઈ જગ્યા આપો જેથી મને પૃથ્વીલોક પર અસુરો રંજાડે છે, એટલે તપ કરવાની એક જગ્યા આપે. હવે થોડી અભિનયની પણ વાત કરતો જઈશ. નટ કેટલો પાત્ર મારે છે અને કેટલો પાત્રની બહાર નીકળે છે. મેં જયારે નાટક વેશ જોયો ને ત્યારે એક મંદિરમાં જોયો હતો, અને ત્યાં ટ્યુબલાઇટ સળગતી હતી, નવરાત્રીનો સમય હતો, અને ટ્યુબલાઇટ પર વરસાદના માહોલને કારણે જીવડા ઉડતા હતા, બધા જે વરસાદી જંતુઓ ઉડતા હતા. અને ઇન્દ્રના પાત્ર કરનારને ખબર ને, એને તો સ્વર્ગમાં જગ્યા આપવાની, એટલે જે અભિનય ક્ષેત્ર છે ત્યાં એને બેસાડી દેવાનું. ક્યાંક એક જ સ્તર પર અભિનય ક્ષેત્ર હોય છે, પ્રેક્ષક બેઠો હોય, આપણે મંચ હોતો નથી ભવાઈમાં, એટલે મંચ જો પાત્રોને હાઈટ ઉપર મૂકો ને તો એક અલૌકિક વાતાવરણ ઊભું થાય છે. એટલે બર્ટોલ્ડ બ્રેક્ટ પણ કે એણે પ્રોસિનિયમ થિયેટરને નકારી કાઢ્યું છે. 2-3 દિવસ પહેલા કબીર ઠાકોરે પણ વાત કરી હતી કે પ્રોસિનિયમ થિયેટરમાંથી આપણે બહાર આવવું પડશે. એટલે બર્ટોલ્ડ બ્રેક્ટે પ્રોસિનિયમ થિયેટરને નકારી કાઢ્યું છે, પણ એણે આવા પ્રકારને 3 બાજુ પ્રેક્ષકો એને મુક્તપણે જોવે, બીડી પીતા જોવે, આવી વાત કરી છે બર્ટોલ્ડ બ્રેક્ટે. તો સિગરેટ સ્મોકિંગ કરતા જોવે, તો એમ ગામડાના લોકો બીડી પીતા જ ભવાઈ જોતા હોય છે અને 3 બાજુ બેઠા હોય છે. અને અભિનય ક્ષેત્ર જે છે તે સીમિત છે, એટલું સીમિત હોય છે કે એમાં કોઈ પ્રેક્ષક આવીને બેસી જાય ને તો પણ એક અભિનય એરિયા નાનો થતો જાય, એમાં પણ એ લોકો રજૂઆત કરે. તો એ રીતે એક જગ્યા ઇન્દ્ર એને બતાવે છે. હવે એ અજવાળું છે એવી જગ્યા બતાવે જેથી લોકો બેઠેલો જોઈ શકે, એટલે ટ્યુબલાઇટની નીચેનું જગ્યા બતાડે છે મંદિરમાં. અને પેલો નટ જોવે છે કે અહીંયા તો નારા ઋષિ જોવે છે કે અહીંયા તો આ જીવડા ઉડે છે, પૃથ્વીલોક પર અસુર રંજાડતા તે જીવડા રંજાડશે, એટલે શું કરવું? એટલે ના પાડે, નહીં અહીં નહીં બેસું, અહીંયા જીવડા રંજાડશે મને. હવે એ નટ છે કે પાત્ર છે? તો એટલે આ ભવાઈનું સ્વરૂપ છે કે સીધો પાત્રમાંથી નીકળીને નટ બની જાય છે અને પેલા જંતુઓ સાથે પોતાની જાતને સાંકળી લે છે. એટલે પછી ઇન્દ્ર એને બીજી જગ્યા આપે છે. વાર્તા હું ખૂબ ઝડપથી કહીશ કારણ કે મારી વાત ઘણી લાંબી છે, એટલા માટે એટલે ઘણી લાંબી છે. એટલે પછી એને બીજી જગ્યા બતાવે છે, અને ત્યાર પછી અપ્સરાઓને બોલાવે ઇન્દ્ર. અને અપ્સરાઓને બોલાવે એટલે એને અપ્સરાઓને કહે કે તમે એનો તપભંગ કરાવવો પડશે. આપણે ભલે ઇન્દ્રનું પાત્ર આપણા ભારતીય સંસ્કૃતિ ઇતિહાસમાં બહુ મુત્સદીગીરી વાળું પાત્ર છે, ફર્સ્ટ પોલિટિશિયન ગણાય છે ને, એટલે એ આપે ખરો પણ પછી ઝૂંટવી પણ લે. એટલે અપ્સરાઓને બોલાવે છે, એટલે અપ્સરાઓને સંદેશો મોકલ્યો, એટલે પછી અપ્સરાઓ આવે. એટલે જે એમનો સજ્જાગૃહ હોય ને ત્યાંથી અપ્સરાઓ આવે. ઇન્દ્રએ કહી દીધું કે અપ્સરાઓને બોલાવો, પણ ત્યાંથી આવે એટલે આવે કઈ રીતે કે 7
પુરુષ કલાકારો જ સ્ત્રી બનતા હોય છે અને સુંદર જે છોકરાઓ હોય ને, સુંદર છોકરાઓ, એમને સ્ત્રીના પાત્રો આપે. એટલે 5 ભવાઈનું સ્વરૂપ એવું છે કે એમાં 21 કલાકારોનું હોય, એક વેશગોર હોય, 5 તાતા કે જે પુરુષ પાત્રો ભજવે, 5 માતા જે સ્ત્રી પાત્રો ભજવે, 5 ગાતા જે ઇન્સ્ટ્રુમેન્ટ અને ગાયકી હોય, 2 ભૂંગળ હોય, તબલા હોય, વાંકાસી હોય, અને 5 સમાતા એ ગમે ત્યાં સમાઈ જાય. આપણા પ્રોડક્શનના માણસો હોય છે ને કે જે જગ્યાએ જરૂર પડી ત્યાં સમાઈ જવું, નહીં તો પછી એડમિનિસ્ટ્રેશનમાં મદદ કરવી, તો એવા 5 સમાતા હોય. એટલે એમાંથી 2 લે અને 5 માતા હોય, એટલે 7 એક અપ્સરાઓને તૈયાર કરે. અને 7 અપ્સરાઓ એકબીજા સાથે હાથથી જોડાઈ અને સુંદર અંગ ભંગીમાઓ કરતી, નૃત્ય કરતી આવે અને એ ગાયન ગાય. કહ્યું કે તમે ચાલો મારી સૈયરો, હસતા ને રમતા જળ ભરવાને જઈએ રે, એવા ગંગા જમનાના જળ ભરી લાવી, ભરીને સુખિયા થઈએ રે. કે તમે, એટલે એ વખતે એ લોકો ઝડપથી નૃત્ય કરતી આગળ આવે. એટલે એ સુંદર અંગ ભંગીમાઓ બતાવે કે એ લોકોને પણ ગમે એવું નૃત્ય હોય એનું. અને પછી થોડી ઊભી રહી જાય અને એમાંથી એક ફરી ગાય કે ઊંચો તરવર છાઈ રહ્યો, ડાળી ઝોલા ખાય, અને કો પરદેશી પંખીડો ચાંચ ભરી ઉડી જાય. કે તમે ચાલો મારી આ રીતે વચ્ચે ભૂંગળ આવે. એટલે ભૂંગળ આવે એટલે ચલચીનું નૃત્ય થાય ને ગરબાના સ્વરૂપમાં બંને આવી ગયો એટલે ગરબા રીતે. એટલે બહુ ઝડપથી મુદ્રાઓથી જુદી જુદી પ્રકારના નૃત્ય કરે કે જે લોકોને ગમે. અને એવી આવી, આ તો મેં એક પંક્તિ સંભળાવી, પણ એવી અનેક પંક્તિઓ ઊભા કરે. એટલે અડધો કલાક તો આમાં ચાલે અને છતાં લોકોને ગમે. અને એ રીતે પછી વચ્ચે ભૂંગળ આવતી જાય, ચલચીનું નૃત્ય ચાલતું જાય, અને પછી છેવટે નારા ઋષિ ઇન્દ્ર પાસે આવે. અને ઇન્દ્ર પછી એમને કહે કે નારા ઋષિ સ્વર્ગ પૃથ્વીલોકમાંથી આવ્યા છે, તપ કરે છે, તમે જઈને એમનું તપ ભંગ કરાવો. એટલે તપ ભંગ કરાવવા માટે નારા ઋષિ પાસે જાય. પરંતુ બધી સાથે નહીં જવાનું, કારણ કે જો નારા ઋષિ પાસે સાથે જઈએ તો મોહ ભંગ થાય તો પણ એ સંકોચાય. એક જ અપ્સરા પાસે હોય ને એમનું તપ ભંગ થાય તો એ વિષયમાં લલચાય. એટલે એક અપ્સરા જાય. એટલે નક્કી કરે છે કે આપણે એક અપ્સરાએ જવું. એટલે એક અપ્સરા જાય. એટલે પહેલી એક અપ્સરા જાય, ઋષિ પાસે નૃત્ય કરે, ગાન ગાય, 5 થી 7 મિનિટનું ગીત અને નૃત્ય હોય, લોકોને આ ગીત નૃત્ય માણવા મળે. એના પછી એનાથી ઋષિનું તપોભંગ નહીં થયું, બીજી અપ્સરા જાય એટલે બીજી નૃત્યને ગાન કરે, ત્રીજી નૃત્યને ગાન કરે. કોઈ નૃત્ય ગાન રિપીટ પણ થાય એને વન્સ મોર કરાવે લોકો તો એને વન્સ મોર ગાવું પડે. એ રીતે 10-15 ગીતો અને નૃત્યો થાય. એટલે આમાં કલાક 1.5 કલાક જેટલો સમય જાય, છતાં લોકો એને માણે. એ પ્રકારનું આ મનોરંજન, કારણ કે એને ગીતની પંક્તિઓ પણ ખૂબ સરસ હોય, લોકગીત ગાય અને એ પ્રકારનું નૃત્ય કરે. એટલે એ લોકો ગાય અને પછી છેવટે ઋષિનો ભંગ થાય, તપભંગ થાય. છેલ્લી જે મુખ્ય અપ્સરા છે કામકુંડલા જેનું નામ છે, એ તપભંગ કરાવે. તપભંગ કરાવ્યા પછી ઋષિ એની સાથે લગ્ન કરવાનો પ્રસ્તાવ મૂકે, તે મારો તપોભંગ કરાવ્યો, મારી સાથે લગ્ન કર. અને કામકુંડલા કે નહીં, હું તો ઇન્દ્રની અપ્સરા છું, હું કેટલી સુંદર છું ને તમે તો કુરૂપ છો. એટલે ઋષિ એને શાપ આપે. મેં વાતમાં પહેલા કહ્યું એ રીતે. એટલે પરસ્પર શાપ આપે કે તારો પતિ કુરૂપ હશે, પૃથ્વી પર અવતાર લેજે, અને પેલી શાપ આપે કે તમે જ મારા પતિ થશો. ત્યાં આ કથા પૂરી થાય, આ દ્રશ્ય પૂરું થાય. અને ત્યાં પછી આપણને એ લોકો નીકળે અને એક ઓળ દંપતી ગાતું આવે. એટલે શું કે, એક કાઠિયાવાડી છઈએ અમે, કાઠિયાવાડી છઈએ, રાખો તો રહીએ ને કે ઝાલાવાડે જઈએ. એક કાઠિયાવાડી છઈએ અમે. અને પછી એવું ગાય. એમાં પછી અચાનક પેલો સંવાદો બોલે વચ્ચે અટકીને કે ગગી કાં ગઈ? જશમાં. એ તો ગધાડામાં ગઈ. ઓડ અને વચ્ચેના સંવાદો છે. તો ગધાડા છે કે ગધાડીઓ છે, થોડું લાગતર આવે. એ તો ગધાડા આવે ને ગધાડીઓ હોય. ગગી મોટી થઈ, એને ગધાડામાં ના મોકલાય, હવે એનું ગોતવું પડશે. એ કાઠિયાવાડી છઈએ અમે, કાઠિયાવાડી છઈએ, રાખો તો રહીએ ને કે ઝાલાવાડે જઈએ. હા, તો એ રીતે ભૂંગળ વારંવાર વાગે, એનું ચલતીમાં સ્પીડમાં નૃત્ય થાય. અને એ રીતે ભૂંગળ વાર્તાના જે વેગ છે, ગતિ છે, એમાં અવરોધ કરે, નૃત્યો અવરોધ કરે, પણ ધીમે ધીમે શિથિલ નૃત્ય છે. પણ પરફોર્મન્સ મજબૂત છે. એટલે પરફોર્મન્સ લોકોને ગમે છે, કારણ કે નૃત્ય સંગીતથી ભરપૂર છે, એટલે ગમે છે. એટલે એ રીતે ચાલે. પછી બીજું એક ઓડ દંપતી મળે. પેલી ઓડણ કે આપણા નાતીલા ગંધાય છે,
હાસ્ય ચેષ્ટાઓ કરતા હોય લોકો. નાતીલા ગંધાય જાઓ શોધી લાવો એમાં પેલું ઓળ દંપતી મળે, એમને એક છોકરો છે, છોકરાના વખાણ કરે કે એના હાથમાં કઈ જોવાનું નહીં, એના પગમાં કઈ જોવાનું નહીં, એની બુદ્ધિમાં કઈ જોવાનું નહીં, અને બંનેના લગ્ન નક્કી થઈ જાય. અને આમાં ઘણો લાંબો સમય લે છે એ લોકો લગ્ન નક્કી કરવામાં, એ લાંબુ ડ્રામેટાઇઝ કરે છે એને. અને પછી નક્કી થાય નિશ્ચિત તારીખે જાન આવે, અને એ જાનમાં જે વર છે એ રૂડિયો એનું નામ, આ જશમાં જે અપ્સરા હતી અને જે ઋષિનો જે ભૂમિકા કરતો હતો એ જ કલાકાર હોય. ભવાઈમાં ભાથી નામનું એક કલાકાર હોય છે, એને ભાથી નામથી ઓળખાય છે, કોમિક રોલ જ કરે, અને એ હાજર જવાબી હોય. આપણે સંસ્કૃત નાટકમાં સૂત્રધાર હોતો હતો ને એ પ્રકારનું એ પાત્ર હોય કે ગમે ત્યારે ગમે તે પ્રેક્ષક કોઈ કોમેન્ટ કરે તો એનો પણ એવો જવાબ આપે કે પેલો ચૂપ થઈ જાય અને હાસ્ય ફેલાય, એવો હાજર જવાબી હોય એ ભાથી. તો એ રોલ કરે, અને એ પાછો હાસ્ય ચેષ્ટાઓ કરતો એનામાં કઈ કુરૂપ છે, કુબડો છે, પણ આ લોકોએ કહ્યું નથી, ખબર નથી, રૂપાળો છે કરીને આવ્યો છે, અને સામૈયામાં આવીને પણ પાછું કે મારે જંગલ જવું છે, આવી રીતે ગ્રામ્ય મનોરંજન પૂરું પાડતો, લોટે જવું છે, એટલે આ બધું કરે. પણ જ્યારે એના મોઢા પરનો હાર ચાંદલો કરવા માટે જશમાની માં હાર હટાવે ત્યારે ખબર પડે કે આ તો કુરૂપ છે. એટલે પછી એ લોકો જાનને પાછી કાઢે કે મારે આવા કુરૂપ સાથે મારી દીકરી અપ્સરા જેવી દીકરીના લગ્ન નહીં થાય. જાનને પાછી કાઢે, જશમાને ખબર પડે આ પ્રસંગ કેવો ગંભીર બની ગયો છે, પણ છતાં એને ગીતથી હળવો કરી દીધો છે કે જશમાં આવી અને સીધું ગાય કે આશા ભરેલો વર આવ્યો ને વરાવી ના પાછો કેમ જાય, એ રે જાનો ને બોલાવો ને મને પરણાવો એની જ સાથ. તો આ રીતે ફરી એને જશમાના આગળથી જાનને બોલાવવામાં આવે. પેલા જાન વર છે રૂડિયાનો બાપ પાછો વધારે ગધેડા માગે, હવે નહીં આવી અમે માન માગે, છેવટે માન આપીને આવે, અને આખી લગ્ન વિધિ થાય. અને લગ્ન વિધિ થાય ને લગ્ન વિધિના ગીતો ગવાય, અંદર એના ફેરા ફરે વગેરે વગેરે આખી વિધિ થાય લગ્ન. અને ગામડામાં તો લગ્ન વિધિમાં એક લગ્ન મહોત્સવ થયો હોય ને, આપણે શહેરોમાં લગ્ન મહોત્સવ યોજાતા હતા વચ્ચે, એવો મહોત્સવ થતો હોય એવું. એટલે જે ગીતો ગવાતા હોય ને એમાં જે પ્રેક્ષક ગામની સ્ત્રીઓ હોય ને એ પણ એ ગીતોમાં જોડાય ગાવામાં. એટલે આ રીતનું આખું થાય. અને પછી આ અહીંયા એક બીજું દ્રશ્ય પૂરું થાય છે, અને ત્યાર પછી એ લોકો દાંપત્ય જીવન જીવી રહ્યા છે. ત્યાં સિદ્ધરાજ જયસિંહનો બારોટ આવે છે, અને બારોટ આવીને જોવે છે કે આવી સુંદર સ્ત્રી ચાલતા જોવે છે, અને એની સાથે આવો કુરૂપ પતિ. એટલે એને આશ્ચર્ય થાય છે. એ પાસે આવીને જરા પૂછા કરવાના બાને, રસ્તો પૂછવાના બાને આવે કે પાટણ જવાનો રસ્તો મને બતાવજો, હું સિદ્ધરાજ જયસિંહનો બારોટ છું. એટલે પેલી રસ્તો બતાવે. ત્યાં પછી અચાનક સુંદરી તમે આટલા સુંદર ને આ વનેચર સાથે કેમ બેઠા છો? એટલે કે ખબરદાર, જો મારા પતિને ગમે તેમ કહ્યા છો તે મારો પતિ છે. અરે આવો પતિ, એની સાથે રહી રહીને તમારી બુદ્ધિ પણ મતિ પણ મારી ગઈ છે, તમને તો હું સિદ્ધરાજની રાણી બનાવીશ કરીને એ ત્યાંથી જતો રહે. સિદ્ધરાજ પાસે જાય, અને સિદ્ધરાજ પાસે જઈ અને બારોટ પદ્મિની નાર એક જોઈ એનું વર્ણન કરે. એ વર્ણન પણ કાવ્યમય શૈલીમાં સરસ રીતે હોય કે કેશ શોહે વાયસ રંગી વેણ વસુકી નાર, માંગ સમારી મોહિની ત્રિવેણી ત્રિભાગ, મસ અણિયારી આંખડી કાજળ અંજિત આંખ, ભરમાળી ભામીની તણી પાપડ ભમરા પાંખ. એટલે મહારાજ મેં આવી સ્ત્રી જોઈ. એટલે પેલો સિદ્ધરાજ પૂછે કે ક્યાંક રજવાડામાં જોઈ છે? તો કે ના, રજવાડામાં નહીં, ઓળને ત્યાં જોઈ, માટી ખોદનારા. એટલે છેવટે ના માને, પણ પછી પેલો ખાતરી કરાવે, અને આવી સ્ત્રી તમારા દરબારમાં શોભે. તો કે એને બોલાવી કેવી રીતે? સહસ્રલિંગ સરોવર ખોદાવો અને ત્યાં ઓળોને બોલાવો. એટલે એ રીતે ઓળોને બોલાવવામાં આવે છે. એમાં ચાલાકી બારોટની એવી હોય કે દરેક ઓળ દંપતી હોય ને એને જુદી જુદી એરિયા આપે કે આટલું તમારે ખોદવાનું, આટલું આમના આ લોકોને મોટો એરિયા આપે, એટલે મોડું થાય. અને એ વખતે માટી ખોદવાનો પણ નૃત્ય અભિનય થાય. અને એમાં પ્રોપર્ટી પણ છે ને, તે લોકો કોદાળી જ જોઈએ એવું કંઈ નહીં. લાકડી હોય ને તો લાકડીથી પણ એ કોદાળી બનાવીને રૂડિયો ખોદે આપે. નૃત્ય કરતી કરતી તગારું નાખવા જાય અને દૂર માટી નાખી આવવાની. એટલે ખોદે ખોદે જસમાં સહેસર રેંગ મારે લોલ એવું ગીત ગવાય. એની વચ્ચે વચ્ચે પાછી ભૂંગળ વાગતી જાય. એ ભૂંગળમાં ખૂબ તેજ ગતિથી નૃત્ય કરતી કરતી નૃત્ય મુદ્રામાં જ એ માટી નાખે, પાછી આવે. પણ ત્યાં રાજા આવે, અને રાજા આવીને એને પ્રલોભનો આપે. હવે આજે આપણે જોઈએ કોઈક આપણા રિયાલિસ્ટિક સરસ નાટકમાં કોઈ કોર્પોરેટ ઓફિસનો બોસ બેઠો હોય અને પોતાની કેબિનમાં પોતાની સબોર્ડિનેટ કે સેક્રેટરીને કેબિનમાં બોલાવી અને એને સંસ્કારી હોય પેલી બાઈ, ખૂબ સંસ્કારી છે, અને એને પ્રલોભનો આપે તો શું પરિસ્થિતિ થાય અને આપણને કેવી લાગણી થાય પ્રેક્ષક તરીકે? એ લાગણી ત્યાંના પ્રેક્ષકને પણ થાય ને. પણ અહીંયા ગીતોમાં લીધું છે, અને બર્ટોલ્ટ બ્રેક્ટે આર્ગ્યુમેન્ટને ખૂબ મહત્વ આપ્યું છે. આર્ગ્યુમેન્ટ્સ હોવા જોઈએ, આર્ગ્યુમેન્ટ. તો અહીંયા ગીતના સ્વરૂપમાં આર્ગ્યુમેન્ટ્સ છે
કે સિદ્ધરાજ જયસિંહ પ્રલોભન આપે છે તો કઈ રીતે આપે છે કે જશમાં માટી થોડી તો ઉતાર, માટી થોડી તો ઉતાર, કેળોના લંકા લડી જશે રે. તો જશમાં જવાબ આપે કે ઘેલા રાજા ઘેલું ન બોલ, રાજા ઘેલું ન બોલ, અમારી કેળો તો લોડે જડી રે. પછી એ પ્રલોભનો આપે કે જશમાં તારે જોએ મેળીને મોલ, જશમાં મેળીને મોલ, આ વાતે ઝૂંપડામાં સિદ્ધરે ઉરે. જશમાં કે ઘેલા રાજા ઘેલું ન બોલ, રાજા ઘેલું ન બોલ, અમારે ઓળો ને રૂડા ઝૂંપડા રે. વચ્ચે પાછું ઘેલા રાજા કરીને બૂમ પાડે ને ભૂંગળ વાગે. એટલે બંને જણા નૃત્ય કરે ચલતીમાં, બંને સાથે જ હોય, પણ છતાં રાજાને જે મુદ્રાઓ હોય, નૃત્યની મુદ્રાઓ, એ જોઈએ તો ખબર પડે આપણને કે એમાં એક વિલાસીપણું પ્રગટે નૃત્યમાંથી, અને જે જશમાં જે નૃત્ય કરતી હોય એમાંથી એનું સતીત્વપણું પ્રગટે. એ પ્રકારની મુદ્રાઓ ને એ પ્રકારના અંગભંગીમાઓ હોય એ આપણે જોઈએ તો આપણને જોવા મળે. તો એ રીતે પછી આગળ બધી આ ગીત તો ઘણું લાંબુ છે, ખૂબ લાંબુ ચાલે, કે એને સારું ખાવાનું, શીરો ને સાકર, શીરો ને સેવ, અને પછી એને અત્તર તેલ ફૂલેલ વસ્ત્રો, હીર અને ચીર, આ બધું આપણને બધી જ વસ્તુઓ પેલી નકારી કાઢે છે. અને છેલ્લે પછી જશમાંથી નથી રહેવાતું એટલે ગાય છે કે રૂપ ઉપર શું મોયો ગેલા, રૂપ કરાવે ભૂલ, રૂપ ઉપર શું મોયો ગેલા, રૂપ કરાવે ભૂલ, કાયા બળીને ભસમ થઈ જશે, મળશે ધૂળમાં ધૂળ, વગેરે વગેરે. ઘડી બે ઘડી માટે શું બગાડે મતી, બગાડે મતી શાને પાટણનો પતિ, કે ઘેર રાજા ઘેલ, અને પછી ભૂંગળ વાગે. આપણે અત્યારે વગાડતા નથી, તમને 2 વખત બતાવી દીધી મેં, પણ એ રીતે ભૂંગળ વાગે ને પછી ચલતીનું નૃત્ય થાય. એટલે આ રીતે કથા આગળ વધે. એટલે આમાં જે લગ્નમાં કેટલો બધો સમય ગયો, આ રીતે નૃત્યોમાં, આર્ગ્યુમેન્ટ્સમાં, નૃત્ય પંક્તિઓમાં, અને 2 પંક્તિઓ પાછું નૃત્ય થાય, ભૂંગળ વાગે ને નૃત્ય થાય. એટલે એમાં એ રીતે ધીમી ધીમી કથા આગળ વધે. અને એ રીતે પછી છેલ્લે બારોટના કહેવાથી કે આ તો નથી માનતી, તો રૂડિયાનો વધ કરો, એનો પતિ નહીં તો પછી ક્યાં જવાની, એટલે રૂડિયાનો વધ કરે. જશમાં સતી થાય. હવે અહીંયા 2 ડેડ બોડી પડેલી છે, જશમાં સતી થઈ છે એટલે રૂડી. હવે આ તો રિયાલિસ્ટિક સ્ટેજનું પ્રોસિડિયમ થિયેટર નથી, અને પડદો નથી કે બ્લેકઆઉટ નથી, તો શું કરવાનું? તો એના માટે ભવાઈમાં યુક્તિ છે કે એક ફકીર આવે, મેને લિયા ફકીર કા વેશ મેરા અલ્લાહ બેલી, એમ નૃત્ય કરતો, વિચિત્ર વિશિષ્ટ નૃત્ય કરતો, હાસ્ય પ્રેરિત નૃત્ય કરતો આવે, અને પેલા લોકો એને કે આ 2 મર્યા છે, એમને જીવતા કરો, કંઈક ઉભા કરો, આ તો નિર્દોષ રાજાએ મારી નાખ્યા છે. એટલે પેલો જાદુ ટોના કરતો એવી કઈ હરકતો કરે, પેલા 2 ઉભા થાય, ગાતા ગાતા જતા રહે, અને આ રીતે વેશ પૂરો થાય. આ રીતનું વેશનું છે. એ રીતે આજે એટલે આપણે જોયું કે કથાનું જે ડેવલપમેન્ટ છે, કથાનો વિકાસ છે, એકદમ શિથિલ છે, અને છતાં ધીમે ધીમે આગળ વધે છે, છતાં મનોરંજનનું સાધન છે. લોકોનું મનોરંજન પૂરું પાડે છે, કારણ કે એમાં મધુર સંગીત છે, અને ખૂબ સુંદર મનોરમ્ય નૃત્યો છે. એટલે એને કારણે આ જે એનું છે. એક બીજો મારે ઝંડા ઝુલણના વેશની વાત કરી કે એમાંથી પણ થોડો મેસેજ મળે છે. હું 2 વધારે વેશની વાત આપણે નહીં કરીએ, પણ ઝંડા ઝુલણના વેશ એમાં 2 ભાગમાં વેચાયેલો છે. હવે એ પણ 2 ભાગમાંથી એક ભાગ ભજવે તો ચાલે એવું છે. 2 ભાગ છે ને પાતળા તાંતણાથી જોડાયેલા છે. એટલે પહેલો ભાગ અડવા વાણિયાનો, અને બીજો ભાગ એનું નામ તેજો છે, તેજો માણ્યો, એ અડવો માણ્યો. એને વેશમાં ઘણી વખત કહે છે કે મારા તો બધા બહુ નામ હોય છે, અમે તો નામો બદલ્યા કરીએ, જેમ નાદારું દેવાળું ફૂંકી એમ નામ બદલાય, દેવાળું ફૂંકી એમ નામ બદલાય, એમ કરીને પણ એક વેપારી વણિક ઉપર વ્યંગ કર્યો છે. તો એ પહેલો જે વેશ છે અડવા માણિયાનો વેશ છે. એમાં આમ તો આ 80 વર્ષનો વૃદ્ધ છે, પણ એના બાળપણની મૂર્ખતાની વાતો કરે છે. આપણે બધાએ ઘણાય સાંભળેલી છે અડવા વાણિયાનો વેશ, કે એના મામાને ત્યાં રહેતો હતો, મામાએ દુકાને બેસવાનું કહ્યું, અને દુકાનમાં બેઠો બેઠો મામાએ કહ્યું કે ખપત કરજે, હું જમીને આવું છું, કોઈને પાછું ના કાઢીશ. એટલે એને ખપત કરવા માંડી, પણ મામાએ પૈસા આપવાનું કીધું નતું, એટલે આખી દુકાન ખાલી કરી દીધી. મામા ગુસ્સે થયા અને કાઢી મૂક્યો. આ બધું જે વાર્તા છે ને, બહુ ખૂબ લાંબી વાત ચલાવે છે. હું ટૂંકમાં કહું છું તમને, કારણ કે આપણે ઘણી બધી વાત કરવી છે ને, એટલે ટૂંકમાં કહું છું, પણ ખૂબ લાંબી વાત ચાલે છે. અને એમાં એ શું કરે કે એનો મામા એને ગુસ્સે થઈને કાઢી મૂકે, પણ મામી દયાળુ છે, એને સુખડી કરી આપે, એને શિખામણો આપે કે જો ભાઈ ભાણાભાઈ, તમે છે ને જ્યાં રાત પડે ને ત્યાં રોકાવાનું,
ત્યાં પછી રાતે મુસાફરી કરવાની ને રાત પડે ત્યાં રોકાઈ જજો. એટલે આ ભાઈ તો ચાલ્યા એમની બુદ્ધિ પ્રમાણે અને ખેતરોમાંથી જતા હતા અને એ પોતે વાત કરે છે આ બધી લોકોને કે મારે આવું આવું બન્યું હતું, એ રીતે જાણવા મળે છે. અને ખેતરમાંથી ખોડીબારું હતું, ગામડામાં ખોડીબારું એટલે આવા આકારનું હોય છે, કામ બે પાંખો જેવા હોય ને વચ્ચે ખેતરની વચ્ચે આજુબાજુ વાળ હોય, એક પગ પેલી બાજુ જાય પછી બીજો પગ જાય. એટલે કે છે આપણે તો ખોડીબારું ઓળંગવા ગયા અને એક પગ પેલી બાજુ મૂક્યો અને સૂર્ય આથમી ગયો અને મામીએ તો કહ્યું કે સૂર્ય આથમે ત્યાં રહેવાનું એટલે આપણે રહ્યા ત્યાં. એ રીતે આખી વાત ચાલે છે. એ હાસ્ય નિષ્પન્ન કરે. પછી કોઈ ઘી વાળો આવે એને રસ્તો ના આપે ત્યાં પડે, કોઈ ઝવેરાત વાળો આવે એને રસ્તો ના આપે એ ત્યાં રહે, અને પછી રાતે ચોર આવીને બધાને લૂંટી લે. આવું બધું ચાલે. અને આવી બધી કથાઓ એની સાથે એક નાયક જોડાય કે એને વાક કહેતો જાય અને પેલી જવાબ આપતો જાય, અને એમાં પછી એની સુંદર પત્ની એન્ટ્રી કરાવી છે અને એ બંને વચ્ચે નૃત્ય અને ગાન કરાયા છે. એમાં આ એના પર મોહિત થયો હોય અને પેલી જે બાઈ છે એ તો 16 વર્ષની છે અને એટલે એ કજોડું છે કે 80 વર્ષનો છે અને પેલી 16 વર્ષની છે અને એના મા બાપે એક પૈસાના સુખ માટે પરણાવી છે. એટલે જે પેલી બાઈ છે એના તો સ્વપ્નો ધૂળમાં ભળી ગયા છે. એટલે એ કરુણતા પણ છે, પણ એ આવે છે કઈ રીતે સંગીતમાં એ આવે છે ને એટલે પેલી વસ્તુને પીગાડી દે છે, હળવાશ કરી દે છે. હળવું પણ દુઃખ તો છે, દુઃખી પ્રસંગો નહીં આવે કે પ્રેક્ષકો લાગણીમાં ન તણાય એવું નથી, પણ બ્રેક એમ કે છે કે લાગણીમાં તો બ્રેકના નાટકોમાં પણ કરુણ પ્રસંગો છે, પણ જ્યાં આવે પ્રેક્ષક થોડો તણાયો કે ત્યાં બ્રેક આપો એને, એ બ્રેક આપો એટલે એલિયનેશન. તો અહીંયા પણ એવું છે કે આ સરસ ગીત છે એનું. બહુ લોકો ગામડાની સ્ત્રીઓ ઘણી વખત રડી પડે છે કે ગામડા સામાન્ય રીતે શું છે કે આપણા સમાજમાં કુમારી કન્યાઓ ગૌરી વ્રત કરતી હોય છે અને એ ગૌરી વ્રત એટલા માટે કરતી હોય છે કે એમને સુંદર ને સારો પતિ મળે, સારું કમાતો મળે, સુંદર હોય, રૂપાળો હોય એ. અને આણે પણ ગૌરી વ્રત કર્યું હતું અને એને આ મળ્યો છે અડવો માણ્યો 80 વર્ષનો, તેજો માણ્યો. એટલે એ ગૌરમાને ફરિયાદ કરે છે કે જી મારી ગોરમાં આશો આલ્યો અવતાર અબળા નારનો રેલો. પછી એના બેડરૂમની વાત કરે કે ઓશિકું મારું વળસ્યું કરે અને મારી સેજ ખાવા જોને ધાય, પણ નબળા ધણીની સોળમાં રોતા વહી ગઈ ધાર. એજી મારી ગોરમાં 16 વર્ષે હું ગઈ સાસરે અને મેં જાણ્યું કે ભોગવશું જોને ભરથાર, પણ આ ભરથારમાં મેં કઈ ન ભાળ્યું મારા નયણે આંસુડાની ધાર. એજી મારી ગોરમાં એ વખતે પણ ગુંગળ વાગે અને એ વિલાપ કરતું નૃત્ય કરે પણ ચલતીમાં. એટલે એ રીતે થાય. અને પછી આ સ્ત્રી અહીંયા દ્રશ્ય, બીજું દ્રશ્ય આમ જોડે જ જાય છે કે વચ્ચે આ દ્રશ્યોમાં બ્રેક નથી પડતો તરત, પણ આપણે દ્રશ્યો બે ભાગમાં વહેંચીએ એટલે તો ત્યાં ઊંઝામાં એક કોટવાળ નવો આવ્યો છે, એ રૂપાળો છે, રૂડો રૂપાળો છે, સરસ છે, મુસ્લિમ છે, ઝંડા ઝૂલણ એનું નામ, ઝૂલતો ચાલે. અને એ પાછો એ પછી એના જે સેવક છે એની સાથે વાતો કરતો એની ઓળખ આપે કે કેવી પ્રકૃતિનો છે. એ કહે છે કે બંદે બિસ્મિલ્લાહ બોલ, अब तू याद कर अल्लाह, जब तक बनी है जिंदगी बराबर कीजिए बंदगी, रखो रमजान का रोजा, मिटा दो शिर का बोझा, नकर ચોરી ઓર ચારી, નકર પરનાર સે યારી. જો એટલે સૂફી વિચારો વાળો છે અને એ જ સૂફી વિચારો વાળો અહીંયા એકલો રહે છે અને પેલી બાઈ જે અતૃપ્ત છે એ બંને પ્રેમમાં પડે છે કે આપણે જેને વ્યભિચાર કહીએ તેવા. પણ કેમ થાય છે તો એનું કારણ સમાજ સામે આંગળી ચીધી છે તે સમયે કે મુસ્લિમ શાસન હતું, આ પ્રકારના પ્રસંગો બનતા હતા, એટલે આ જ પ્રકારનો પ્રસંગ અહીંયા મૂક્યો છે. બરાબર. એટલે એ રીતે આજે જો આવું બને તો ખૂબ રમખાણ થઈ જાય, પણ આવા પ્રસંગો ભવાઈમાં છે, એટલે એ રીતે પછી બંનેનો પ્રેમ સંબંધ બનાવ્યો છે. અને જે એમની મિલન મુલાકાતો છે ને એ પણ ગીત નૃત્ય સાથે સુંદર અંગભંગીમાઓ બનાવે એકબીજાના, એટલે પ્રેમાલાપ થતા હોય છતાં શિષ્ટ રીતે, પણ છતાં ખૂબ સુંદર રીતે. આપણે રાધા કૃષ્ણના વિવિધ મુદ્રાવાળા ચિત્રો જોયા છે ને એ એની સાથે સરખામણી કે પણ એની તમને એના માટે કહું છું આવું કંઈક અંગ ભંગીમાઓ અને મુદ્રાઓ બનાવીને એ નૃત્યો કરે અને એ રીતે એમની મુલાકાતો વધતી જાય છે. અને છેલ્લે તેજા વાણિયાને એટલે હળવાને ખબર પડે છે એટલે મહાજનમાં ફરિયાદ કરે અને મહાજન દિલ્હી ફરિયાદ કરે અને દિલ્હીથી એને પદભ્રષ્ટ કરવામાં આવે અને પદભ્રષ્ટ કરે એટલે એને પછી લોકો કોટવાળ રહ્યો નથી એટલે ઈંટો પથ્થરથી મારે. આ પ્રકારના દ્રશ્યો છે. આ હિંસા પણ છે, મારામારીના છે, પેલીની વેદના પણ છે, પણ છતાં આ દ્રશ્યો ગીત સંગીતથી એવા સરળ બનીને આવે છે. અને એમાં આવા સંજોગોમાં શું કરવું એના માટે પણ બર્ટોલ બ્રેકનું એક નાટક જોઈએ કે બર્ટોલ બ્રેક્ટે કોકેશન ચોક સર્કલ, એ કોકેશન ચોક સર્કલમાં આવો પ્રસંગ છે કે જે
ગવર્નર છે એની હત્યા થઈ ગઈ છે, બળવાખોરોએ હત્યા કરી નાખી છે, એની સ્ત્રીની પત્નીની પણ હત્યા કરવી છે, બાળકની પણ હત્યા કરવી છે, અને એ લોકો શોધી રહ્યા છે, અને એમાં આવું વાતાવરણ છે. પણ બર્ટોલ્ટ બ્રેક્ટે 3 સિદ્ધાંતો આવા સમય આપ્યા છે કે આવું થાય તો લોકોને ખૂબ લાગણીમાંથી હળવાશ અનુભવે એ માટે શું કરવું, લેખકે અને નટે. તો એક વાત કહી છે કે ટ્રાન્સપોઝિશન ઇન્ટુ ધ થર્ડ પર્સન, એટલે થર્ડ પર્સન હોય એ રીતે સંવાદ બોલો, ટ્રાન્સપોઝિશન ઇન્ટુ ધ પાસ્ટ, અને સ્પીક આઉટ સ્ટેજ ડાયરેક્શન. હવે આપણે જોઈએ કે આ જે બર્ટોલ્ટ બ્રેક્ટના આ નાટકમાં કોકેશન ચોક સર્કલમાં ગવર્નરનો માથું ઉડાવી દીધું છે, લટકાવી દીધો છે, એની જે પત્ની છે રાણી, એનું બાળક છે, એ બાળકને સંભાળ નથી રાખતી, પણ એવી છે કે પોતાના વસ્ત્રો આભૂષણો બધું ભેગું કરીને ભાગી જવાની પેરવીમાં છે, મારું આ ન રહી જાય, મારું આ ન રહી જાય, એટલે આભૂષણો અને વસ્ત્રો લઈને ભાગે છે અને બાળકને ભૂલી જાય છે. અને બાળક ત્યાં પડ્યું છે, એ પેલી જે વસ્ત્રો શોધતી હોય છે એમાં બેદરકારી પૂર્વક આમ કોટ નાખી દીધું, એ કોટ પેલા પર એવી રીતે પડી ગયો છે કે કોઈને દેખાતું નથી, એટલે પેલા બળવાખોરોને પણ દેખાતું નથી, એ રીતે બાળક ત્યાં પડેલું છે. આખું શહેર સળગી રહ્યું છે, આગ ચંપાઈ રહી છે, લોકો ભયમાં છે, અનુચરો ભયમાં છે, ભાગી રહ્યા છે મહેલમાંથી. એ સમયે આવું શિશુ જોઈને પ્રેક્ષકના મનની લાગણીઓ, પ્રેક્ષકના રૂવાડા ઉભા થાય, આના પ્રત્યે લાગણી જન્મે. પણ એના માટે બ્રેક્ટે શું યુક્તિ કરી છે, અને એક દાસી કે જે એને જોવે છે અને પછી એને લઈ જાય છે એવું બતાવ્યું છે. પણ એ વખતે એને પ્રેક્ષકે શું કર્યું છે કે એક સ્ટોરી ટેલર ગાતો જાય અને ગૃષા નામની જે દાસી છે તે અભિનય કરતી જાય. એટલે એ હું આખું કાવ્ય નહીં વાંચું, પણ થોડોક ભાગ વાંચીશ એટલે આપણને ખ્યાલ આવે કે એણે કેવી યુક્તિ કરી છે કે જે આટલી બધી સંવેદનશીલ વાત છે, લાગણીશીલ થઈ જવાય એટલી વાત છે, તો એમાંથી કઈ રીતે બહાર લાવે છે એ. એઝ શી વોઝ સ્ટેન્ડિંગ બિટવીન કોર્ટ, ગૃષાની વાત છે, ગૃષા. એઝ શી વોઝ સ્ટેન્ડિંગ બિટવીન કોર્ટયાર્ડ એન્ડ ગેટ, she heard, or she thought she heard, a low voice calling. The child called to her, not whining, but calling quite sensibly. At least it seemed to her. Woman, the child said. Woman, it said, help me. એવો ભ્રમણા થાય છે, અને પછી એ પાછી આવે, એવો અભિનય કરે, પાછે બેસે, ત્યાં 2 ઘડી માટે બેસે કે એ બે પળ માટે બેસવું છે એવું કરીને આવે, અને પછી એના પ્રત્યે આકર્ષક આવા બાળકને મૂકીને જવાનું, એટલે ધીમે ધીમે બેસી રહે, આખી રાત બેસી રહે. ઓનલી ટુ સિટ ટીલ શી વિલ હેવ ટુ લીવ ફોર એ મોમેન્ટ ઓર ટુ, એટલું બેસવા આવી છે. પણ એ રાત બેસે છે, સાંજ બેસે છે, સવાર આવે છે, અને ધીમે ધીમે એ જેમ જેમ સમય પસરતો હોય છે એમાં એના પ્રત્યેનો જે બાળક પ્રત્યેની જે મોહ છે કે આવા બાળકને મૂકીને જવાય, એ વધતો જાય છે. ટેમ્પટેશન ગ્રુ ટુ સ્ટ્રોંગ, એટલે એ વધતો જાય કે એ લોંગ ટાઈમ શી સેડ, જે ધ સોફ્ટ બ્રીથિંગ, ધ લિટલ ફીસ્ટ, ટીલ ટુવર્ડ મોર્નિંગ ધ ટેમ્પટેશન ગ્રુ ટુ સ્ટ્રોંગ, એન્ડ શી રોઝ એન્ડ શી બેન્ડ ડાઉન sighing and took the child and carried it off. ભાગી જાય છે, ચોરની જેમ ભાગી જાય છે, આવું બતાવ્યું છે. હવે આ બાળક અહીંયા યુક્તિ શું કરી છે કે અભિનય વર્તમાન કાળમાં થાય છે, પણ જે સ્ટોરી ટેલરે આખું ગાયું એ તમે જોયું પાસ્ટ ટેન્સ છે, એટલે આખી ઘટનાને ભૂતકાળમાં લઈ જઈને જે લાગણી વર્તમાન કાળમાં પ્રેક્ષકની આંખ સામે થતી હોય એને હળવી કરી નાખી છે બર્ટોલ્ટ બ્રેક્ટે. આ જ વસ્તુ અહીંયા આ ઝંડા ઝુલનના વેશમાં છે કે ઝંડાને પદભ્રષ્ટ કરી દીધો છે, અને એને ઈંટો મારી રહ્યા છે. એટલે પેલી ગાય છે કે પેલી જે બાઈ છે એ ગાય છે કે મહાજન ઊંચું મારવારે હાથમાં લીધી ઈંટ, લાલ ઝંડાને નવ મારશો મારે પૂર્વ જન્મની પ્રીત. અને પછી ઝંડો બોલે છે, ફરી તેજા ફરી બોલે છે કે સંવત 1607 ને ચૈતર સુધી બીજ, તેજી ઝૂલણને વિનવે તમે હૈયે રાખો રીજ. અને પેલો પણ ગાય કે સંવત 1607 ને ચૈતર સુધી બીજ, ઝૂલણ આશક यूं કહે તુમ મન में રાખો રીજ, તું પરનારી હમ પર પુરુષ અપના યોગ ન હોય, લે ફકરી હમ ચલે કબર નબી કી આગુ હોય. અહીંયા શું કર્યું છે જુઓ તમે. જે સંવાદો છે તે પાત્રો જ બોલે છે. તેજા બોલે છે સંવત, આજે પણ ભજવાય તો એ બોલે છે સંવત 1607 ને ચૈતર સુધી બીજ સમય બતાવ્યો સંવાદ દ્વારા. અને તેજી ઝૂલણને વિનવે એ તો રંગ સૂચન છે, તેજી ઝૂલણને કે તો રંગ સૂચન છે. સંવાદ તો એટલું છે કે તમે હૈયે રાખો રીજ, પણ આખો સંવાદમાં એટલે જે બર્ટોલ્ટ બ્રેક્ટે કહ્યું છે કે પાસ્ટ ટેન્સમાં બોલવું, થર્ડ પર્સન થઈને બોલવું, અને જે રંગ સૂચનો બોલવા, એ તો ભવાઈમાં છે. જે બર્ટોલ્ટ બ્રેક્ટે કોઈ નવી વાત કહી છે પણ એ તો બધું ભવાઈમાં છે ઓલરેડી. એટલે એ રીતના ભવાઈમાં એલિયનેશન થિયરી છે. એક બીજા વેશની ટૂંકમાં વાત કરી દઉં તો એક બીજા સરાણિયાનો વેશ છે.
આ સરાણિયાનો વેશ છે ને ગામડામાં છેલ્લો ભજવાય એટલે લાસ્ટ, એટલે એ પછી ગામ છોડી દેવાનું. અને સરાણિયાના વેશમાં કોઈ કથાનું તત્વ નથી, કથાનું બિલકુલ તત્વ નથી. માત્ર સરાણિયાનું જે પહેલા જ કહ્યું કે વર્ગનું પ્રતિનિધિત્વ કરે છે, એટલે આવા વેશ એમાં કથા નથી હોતી, પણ એ વર્ગ, એ જે કોમ્યુનિટી છે, એ કોમ્યુનિટી કેવા પ્રકારની છે, કેવું જીવે, એની વિશેષતાઓ બતાવવામાં આવે. પણ એ હાસ્ય, મુખ્ય રસ હાસ્ય છે એટલે હાસ્ય પ્રગટ કરે એ રીતે બતાવવામાં આવે. પણ છતાં વ્યંગ હોય એમાંથી ઘણું બધું લોકોને જાણવા મળે કે આવું નહીં કરવું જોઈએ. એટલે ભવાઈ એ મનોરંજન સાથે શિક્ષણ આપતું એક આ સાધન, મનોરંજનનું સાધન હતું. એ રીતે સરાણીઓ આવી અને બધાને પોતાની ઓળખાણ આપે કે સરાણ ધાર કઢાવી લો ભાઈ, ધાર કઢાવી લો એમ કરીને. એટલે ભાવ પૂછે તો ભાવ કે ચપ્પુના 4 આના, તલવારના 13 આના, નૈણીના 9 આના. અને પછી ગામમાં કોઈ એવો હોય કે જેના પર હાસ્ય નિષ્પન્ન કરીએ તો ચાલે એવો હોય, એ માણસનું નામ કહે કે લાવો પટેલ તમારા અસ્ત્રાના 8 આના. એટલે અસ્ત્રા તો તે વખતે હજામો જ રાખતા હતા, ઘરમાં રેઝર હતા નતા. એટલે એમ કરીને લોકો હાસ્ય નિષ્પન્ન કરે. અને પછી પેલો નાયક છે એ આવી અને એને તલવાર લે, 13 આના આપજે, પણ તલવારનું ધાર કાઢ. એટલે એ તલવારની ધાર કાઢવા માટે લે. હવે તલવારની ધાર કાઢતા ગીત ગાય છે. એટલે જે આંગિક અભિનય કરે છે ને એ સરાણિયાનો કરે છે, પાત્ર સરાણિયાનું છે, એનું કામ તલવારની ધાર કાઢવાનું છે. એટલે આંગિક અભિનય તલવારની ધાર કાઢવાનો કરે છે, પણ સાથે વાચિક અભિનયમાં એ શું ગાય છે તે જોવાનું છે. કે એ ટેબા ગામમાં ભવાઈ કરી અને આખા ગામે જાણ્યું, ટેબા ગામમાં ભવાઈ કરીને આખા ગામે જાણ્યું. પણ 12 જણા વચ્ચે એક જ ગોદડું આપ્યું, તે આખી રાત તાણ્યું લાલ સનેડો, સનેડો સનેડો લાલ લાલ સનેડો. સનેડા નામનું જે ગીત પ્રકાર છે આજે બહુ પ્રસિદ્ધ થઈ ગયો છે. લગ્નોની જાણમાં પણ ગવાય છે, લગ્ન પ્રસંગોમાં પણ ગવાય છે, નવરાત્રિના ગરબામાં પણ ગવાય છે. પણ એ હમણાં મણિલાલ બારોટે કદાચ એને પ્રસિદ્ધ કર્યો. પણ સનેડો એટલે ભવાઈનું એક ઓળખ. અને સરાણિયાના જે પાત્ર છે, સરાણિયાનો વેશ છે, એમાં સરાણિયા તલવારની ધાર કાઢતા કાઢતા આ ગાય. અને જે બીજા ગામોમાંથી આયા હોય ને ત્યાં કંઈક એમને સગવડ પૂરી ન મળી હોય, એમની વ્યવસ્થા ન જળવાઈ હોય, એનું વર્ણન ગાઈને કરે. એટલે ગીતમાં બેસાડી દે. અને ગીતમાં બેસાડી દે એનો આશય એવો છે કે આ છેલ્લો દિવસ છે અને હવે દક્ષિણા લઈને જવાનું છે, દાન દક્ષિણા લઈને. એટલે ગામના લોકો પણ વિચારે કે આપણું બીજા ગામમાં જઈને ના ગાય. આ એક એમનો આશય હોય છે. એટલે આ પ્રકારનો એ ભાગલપુરના ઊંચા ટીંબા અને ઉપર ધોળી ધજા, ભાગલપુરના ઊંચા ટીંબા અને ઉપર ધોળી ધજા, ખાવા પીવાનું કઈ ના આપ્યું, બસ સુઈ રેવાની રજાલાલ સનેડો, સુઈ રેવાની મજાલાલ સનેડો. એ રીતે. અને પછી કેટલીક છે ને તે વખતે સમાજ સુધારણાની પણ વાતો ગાય લોકો. કે કૂવામાં કબૂતર બોલે અને વાળે વળવળ ગોટા, પણ હગી કાકીઓને ભત્રીજા લઈ ગયા, એટલે આ સમય આવ્યા ખોટા લાલ સનેડો. એટલે તે વખતે જે બનતું હતું, ઘટનાઓ બનતી હતી આવી, તો એ પણ એ લોકો અંદર સંકેત આપતા જાય કે સાચવજો ભાઈ, સંસ્કાર સાચવી રાખજો. પણ એ રીતે હવે તમે કહો કે આ જે આંગિક અભિનય કરતો હતો એ સરાણિયો હતો, પણ જે વાચિક ગાતો હતો એ કોણ? તો એ તો નટ છે. અને બીજા ગામમાં જે એને અનુભવો થયા છે કડવા, એની વાત કરી રહ્યો છે. એટલે નટ પોતાના અનુભવોની વાત કરી રહ્યો છે. અને એ કરી રહ્યો છે તો એક સાથે બે એના સ્વરૂપ જોવા મળે છે. નટ એ સમય છે, સામાન્ય રીતે એવું હોય કે થોડોક સમય નટ રહે પછી પાત્રમય બની જાય નટ રહે, પણ અહીં તો એક સાથે બે પ્રકાર દેખાય છે ને, કે જે વાચિક અભિનય કરે છે એ નટ છે અને આંગિક અભિનય કરે છે એ સરાણીઓ છે. એટલે એક સાથે બે સ્વરૂપ જોવા મળે. એનાથી મોટું એલિયનેશન ક્યાં આવ્યું? પાત્રોની મેં તમને વાત કરી કે બ્રેકના પાત્રોમાં નામ નથી હોતા, એ રીતે આમાં પણ આવા પાત્રો હોય છે, બ્રાહ્મણ, વાણિયો, કુંભાર, ભાવો, વણજારો વગેરે. અને એ બધા વર્ગલક્ષી વિશેષતા ધરાવે છે, એમનું વ્યક્તિગત વિશેષત્વ કોઈ જ હોતું નથી. એટલે એની ભૂમિકા કરવી હોય ને તો એ સમાજ સાથે એનું શું વ્યવહાર છે એ રીતે એની ભૂમિકા, એનું અભ્યાસ કરવાનો. અને એ રીતે એની વ્યક્તિગત લાક્ષણિકતાઓ શું છે એ ભવાઈના નટે કે બર્ટોલ બ્રેકના નટે તપાસવાનું નથી. એટલે આ આપણે જોયા કે આપણે ભવાઈના સ્વરૂપની ટૂંકમાં આ તો ઘણી બધી વાતો થાય, ઘણો સમય લઈ લે એવી વાત છે. પણ આપણે જોયું કે આ રીતનું એક સ્વરૂપ છે કે એમાં સાહિત્ય છે, દુહા, છંદ, ચોગોલા, જાત જાતના સાહિત્યના ગીતના પ્રકારો છે અંદર સમાયેલા. અને ખૂબ સરસ લોક સંસ્કૃતિ અને લોક સાહિત્યનું ભરપૂર સ્વરૂપ છે આ. તો એ સ્વરૂપ એને અત્યારે કેમ એની પડતીમાં કેમ છે?
તો આપણે નાટકવાળાને આજે ઓટીટી આપણને ઓટીટીને જવાબદાર માનીએ કે આપણા શો માટે ઓટીટી જવાબદાર છે, તો એ ભવાઈ માટે નાટક જવાબદાર હતું એક સમયે. પહેલું નાટક ભજવાયું રુસ્તમ જાંબુલીને સોરાબ 1853માં મુંબઈમાં. પારસી કોમેડી નાટક હતું, પારસી ગુજરાતી નાટક હતું. કોઈ યંગ બોમ્બે નામના ગ્રુપે ભજવ્યું હતું અને એ ભજવાયું. અને ત્યાર પછી પારસી મંડળીઓ ચાલી ઊભી થઈ અને ત્યાર પછી બીજું નાટક જે ભજવાયું છે શુદ્ધ ગુજરાતી હતું, એ દિવાન બહાદુર રણછોડરાય ઉદયરામનું લખેલું નાટક. એ જે નાટકનું નામ હતું લલિતા દુઃખદર્શક. ખૂબ સરસ નાટક ચાલ્યું. એટલે રણછોડભાઈ ઉદયરામને હું નમસ્કાર પ્રણામ કરું છું કે એમણે ગુજરાતી થિયેટરનો આરંભ કર્યો, પણ સાથે એમને ફરિયાદ પણ કરું છું કે એ વખતે શું થયું કે જે ગુજરાતી જૂની રંગભૂમિના નાટકોમાં સ્ત્રી પાત્રો, સ્ત્રી કલાકારો હતી નહીં. તે વખતે પુરુષ કલાકારો જ સ્ત્રી પાત્રો ભરતા. અને સુંદર સ્ત્રી પાત્રો કોણ કરી શકે? તો જે તે વખતના પ્રોડ્યુસર્સ હતા, નાટકના માલિકો હતા, એમની દ્રષ્ટિ ગઈ ઉત્તર ગુજરાતમાં ભવાઈના કલાકારો તરફ કે નાનપણથી જ એ રીતે તૈયાર થતા હતા. છોકરો 5 વર્ષનો એટલે કાંસી વગાડવાનું શીખવા માંડે, તબલાને થાપ મારવા માંડે, ભૂંગળ વગાડવા માંડે અને પછી 5-7 વર્ષનું થાય એટલે થોડો રૂપાળો દેખાય એટલે છોકરી બનાવીને એને બનાવ. એ તો એનો આશીર્વાદ મળે માતાજીના, એવું એમનામાં માનવામાં આવે છે કે આશીર્વાદ મળે માતાજીના. એ રીતે એ પ્રકારનું એક સ્વરૂપ હતું કે એ રીતે તો એ ખૂબ નાનપણથી જ ગાયકીમાં, સંગીતમાં, ગીતમાં, અંગ મુદ્રાઓમાં, નૃત્યમાં તૈયાર થતા છોકરાઓ હતા. એટલે આવા છોકરાઓને નાટકોમાં ખેંચવાની શરૂઆત થઈ. જયશંકર સુંદરી, જે જયશંકર ભોજક, ભવાઈ ભોજક કોમ્યુનિટી એટલે ભવાઈની કોમ્યુનિટી છે, બાપુલાલ નાયકના ભાણા થતા હતા. તો એને 5 વર્ષની ઉંમરે, 5-1 વર્ષની ઉંમરે, 5 થી 7 વર્ષની ઉંમરે ઉર્દુ થિયેટરના એક માલિક કલકત્તા લઈ ગયા હતા. એકલો છોકરો કલકત્તા ગયો હતો, ત્યાં રડે પણ ખરો, પણ ત્યાં શીખ્યો, ઉર્દુ થિયેટરમાં કામ કર્યું, નાની નાની ભૂમિકાઓ કરી અને ત્યાર પછી એક વખત રિપ્લેસમેન્ટમાં મેજર ભૂમિકા કરી અને પછી એનો કોન્ટ્રાક્ટ 3 વર્ષનો પૂરો થયો એટલે પાછો આવ્યો. પાછો સ્કૂલમાં મૂક્યો, પણ નાટકમાં જઈને આવ્યો, ભણતા નતા. એટલે પછી એમને બાપુલાલ નાયક લઈ આવ્યા મુંબઈ ગુજરાતી નાટક મંડળીમાં. અને પછી જે એમનું પહેલું નાટક સૌભાગ્ય સુંદરી, એમાં સુંદરી નામે પ્રસિદ્ધ થયા એટલે જયશંકર સુંદરી કહેવાય. પણ એ રીતે જે કલાકારો, જે મજબૂત કલાકારો હતા, અભિનય ક્ષમતાવાળા કલાકારો હતા, એવા કલાકારોને નાટક મંડળીએ ખેંચી લીધા. અને એટલે ભવાઈમાં એની ખોટ પડી. એટલે ભવાઈમાં બી ટીમ રહી પછી. અને એ લોકો રહ્યા, એમની પાસે પેલા લોકો કરતા આવડત ઓછી હોય, બરાબર છે. અને તેમ છતાં ભવાઈનું સ્વરૂપ સાચવવાનું, એટલે દાન દક્ષિણા મળતા ઓછા થયા. કારણ કે લોકો, પ્રેક્ષકોને પણ નાટકનું એક નવું માધ્યમ મળ્યું હતું, એટલે ભવાઈ તરફથી વિમુખ થયા. એમાં રણછોડભાઈ ઉદયરામ એવું કહે છે કે મને સ્વપ્ન આવ્યું, ભરતમુનિ મારા સ્વપ્નમાં આવ્યા અને ભરતમુનિએ સ્વપ્નમાં આવીને કહ્યું કે નાટકનો ઉદ્ધાર કર અને આ જે અશ્લીલતાને જે બધું છે એ દૂર કર, એવું એમણે કહ્યું. એટલે એમણે નાટકનો ઉદ્ધાર કરવાનું એમના ભરતમુનિએ આવીને કહ્યું હતું ને, એટલે એમણે એ પ્રમાણેના પ્રયત્નો શરૂ કર્યા. એમાં જે નબળા નટો હતા, એ પોતાને ભવાઈ ચલાવી છે, પોતાને કમાવવું છે, એટલે એના ભાગરૂપ એમણે શું કર્યું કે જુદા જુદા પ્રયાસો કર્યા છે. એમાં અશ્લીલતા ક્યાંકથી ઘૂસી આવી, એટલે અશ્લીલ દ્રશ્યો, અશ્લીલતા બોલવામાં, દ્વ્યર્થી સંવાદો, આ બધું આવવા માંડ્યું. આપણા નાટકોમાં પણ આવતું હતું. જૂના કેસ થયેલા છે અમુક નાટકો પર, એ રીતે પ્રસિદ્ધિ મેળવી છે અમુક નાટકોની. તો એ રીતે તો એ આવ્યું. અને રણછોડભાઈ ઉદયરામે એના વિરુદ્ધ લેખો લખવા શરૂ કર્યા. એ જોઈને બીજા સાક્ષરોએ લખવા શરૂ કર્યા. અને એ રીતે ભવાઈનું જે સ્ટેટસ હતું એ ઘવાયું. અને ભવાઈને જે ભદ્ર સમાજ હતો, જે સારો સમાજ હતો, સંસ્કારી સમાજ હતો, ભવાઈથી વિમુખ થયો. પણ ખરેખર રણછોડભાઈ ઉદયરામે કરવાનું હતું કે એમાં જે ખૂબીઓ છે તે નહીં જોઈ, એમાં જે વિશેષતાઓ છે તે નહીં જોઈ. કે આટલું સરસ સાહિત્ય આપણે જોયું, કેટલી ગીતો જોયા, એના કેટલા સુંદર ગીતો છે, જુદા જુદા રાગ છે, જુદા જુદા સંગીતના ઢાળ છે, જુદા જુદા તાલ છે, એ બધું જ એમાંથી કઈ નજરે ના પડ્યું ને એમને અશ્લીલતા નજરે પડી. એટલે ખરેખર અશ્લીલતા દૂર કરવાને બદલે એમણે ભવાઈની ટીકા કરી. બીજા એમના સાથી સાક્ષરોએ પણ ભવાઈની ટીકા કરી અને એની અસર ભવાઈના પરફોર્મન્સ પર પડી, ભવાઈના સ્વરૂપ પર પડી અને ત્યારથી ભવાઈની પડતી શરૂ થઈ. પણ હા, કેટલાક લોકો રણછોડભાઈ ઉદયરામના સમકાલીન હતા કે જેમણે ભવાઈની ખૂબીઓ ઓળખી હતી. એવા હતા એક દલપતરામ અને એક નરબત. દલપતરામ એ સમકાલીન છે, 3 જણા, તમે એમની સમયગાળો જોશો તો. પણ એમણે એક પત્ર પર ટીકા કરે છે અને દલપતરામ એની વિશેષતા જોઈને મિથ્યાભિમાન નાટક લખે છે, ભવાઈના તત્વો લઈને. નર્મદ તુલસી વૈધવ્ય ચિત્ર નામનું લખે છે. જોકે એના શો નથી થયા, મિથ્યાભિમાનના શો મહેન્દ્રસિંહ પરમારે કર્યા, ઘણા બધા એ કર્યા હતા.
એના પહેલા પણ થયા હતા, પ્રાણસુખ નાયકે કર્યા, એ રીતે ઘણા બધાએ કર્યા હતા, પણ એ રીતે એના પ્રયોગો થયા. પણ નાટકો લખ્યા ત્યાર પછીના ગાળામાં રસિકલાલ છોટાલાલ પરીખ મેના ગુર્જરી લાવે છે. એ ભવાઈના તત્વો લઈને ભજવાય છે અને ભારતના જુદા જુદા મોટા શહેરોમાં એની પ્રસ્તુતિ થાય છે. સીસી મહેતા મેના પોપટ લખે છે, હોહોલિકા લખે છે, રંગલિકા લખે છે. એટલે ભવાઈના સ્વરૂપ એક તરફ કેટલાક સાક્ષરોએ ટીકા કરી, પણ કેટલાક સાક્ષરોએ એમાં ખૂબીઓ જોઈ. અને એ દરમિયાન 7મા 8મા સૈકામાં પૂરા દેશમાં આ જે પાશ્ચાત્ય થિયેટર જે છે ને, પાશ્ચાત્ય થિયેટરની અસર પૂરા દેશમાં હતી. મુંબઈમાંથી એવું નહીં, પૂરા દેશમાં હતી કે આપણે પાશ્ચાત્ય રંગભૂમિને જ આદર્શ માનીને બેઠા હતા અને ભારતીય જે રંગમંચ છે એને ખોઈ બેઠા હતા, એને ભૂલી ગયા હતા. પણ ભારતીય રંગમંચની ખોજ નામનું એક આંદોલન ચાલ્યું અને એમાં કેટલાક નાટકો આપણને મળ્યા. એમાં એક ચંદ્રશેખર કંબારનું નામ આવે છે કે જેણે જોકુમાર સ્વામી લખ્યું. હબીબ તનવીરે આગ્રા બજાર, મિટ્ટી ગાડી, ચરણદાસ ચોર જેવા ભારતીય પરંપરા અને ભારતીય પરંપરાના નાટકો કર્યા. ગિરીશ કર્નાડનું નાગમંડળ અને હયવદન મને એટલા માટે યાદ છે કે એમાં મેં અને પ્રોફેસર મહેશ ચંપકલાલે મુખ્ય ભૂમિકાઓ કરી છે અને એ ભવાઈના સ્વરૂપમાં રજૂ થયું હતું. ગિરીશ કર્નાડે કર્ણાટકના જે ફોક સ્વરૂપ છે એને લઈને, એના અંશો લઈને લખ્યું હતું, યક્ષગાન અને એના અંશો લઈને. પણ પ્રોફેસર જગદીશભાઈ જે અમારા પ્રોફેસર હતા એમણે ભવાઈના સ્વરૂપમાં કર્યું અને હું દેવદત્તની ભૂમિકા કરતો અને પ્રોફેસર મહેશ ચંપકલાલ કપિલની ભૂમિકા કરતા અને ભવાઈના સ્વરૂપ ભૂંગળ વાગતી નૃત્ય કરતા. અને એમાં સરસ દ્રશ્ય તો એ હતું કે અમારા બંનેના ડોકા બદલાય છે, દેવદત્ત અને કપિલનું ડોકું બદલાય છે, મારા અને મહેશભાઈના ડોકા બદલાતા હતા. અને જે પ્રેક્ષક, અમે ફોક થિયેટરની જ યુક્તિઓ લીધી હતી અને છતાં લોકો એવા ખુશ થઈ જતા હતા, આશ્ચર્યચકિત થઈ જતા હતા અને મજા આવતી હતી. એટલે આ નાટક ભવાઈના ફોર્મમાં મેં એમાં અભિનય કર્યો. એના એ વખતે કહું તો આ તો એકેડેમિક થિયેટર, એના બહુ શો ન થાય, મને બરોબર યાદ નથી, મને લગભગ 30 થી 40 શો ગુજરાતમાં થયા છે અને એવું સરસ નાટક ચાલ્યું હતું અને મજા પડતી હતી. પણ એટલે આ શોથી મને ભવાઈમાં અભ્યાસ કરવાની એક પ્રેરણા મળી. અને એમાં પછી એ વખતે ફિલ્મ આવી હતી કેતન મહેતાની ભવની ભવાઈ. અસાઈ ઠાકરનો એક વેશ જોઈને લખી છે. એ વેશનું નામ અત્યારે દેવાયું નથી, પણ એ વેશના એની પૂર્વ પટકથા છે. એ વેશના આધારે, એ વેશની કથાના આધારે છે. એમાં સારા કલાકારો હતા, નસરુદ્દીન શાહ, ઓમપુરી, સ્મિતા પાટીલ વગેરે અભિનય કર્યો હતો. એટલે એ કેતન મહેતા આગળ ટાઇટલમાં જોજો તમે, એણે બ્રેક, અસાઈ ઠાકર અને બર્ટોલ બ્રેકને એ ફિલ્મ અર્પણ કરી છે. એટલે એ કેતન મહેતા બ્રેક અને અસાઈ ઠાકર ભવાઈ એ બેને ઓળખી ચૂક્યા હતા કે બંને સાથે જાય છે. અને એ દરમિયાન મને અને એટલે મેં આ રિસર્ચ પછી શરૂ કર્યું અને એ રીતે ધીમે ધીમે શરૂ કર્યું. અને એ રીતે પછી જે ભારતના વિવિધ પ્રદેશોમાં આ રીતના લેખકો મળ્યા ને, આ રીતના નાટકો થવા માંડ્યા. હબીબ તનવીરનું આગ્રા બજાર, મિટ્ટી કી ગાડી, ગિરીશ કર્નાડના મેં વાત કરી તેમ નાગમંડળ, હયવદન થયા. વિજય તેંડુલકરનું ઘાસીરામ કોટવાલ તમાશા અને બીજા ત્યાં મહારાષ્ટ્રના ફોક એલિમેન્ટને લઈને થયું. ભારતેન્દુનું અંધેર નગરી, બીવી કારંથે ભારતીય રંગમંચના કેટલાક તત્વો લઈને કર્યું. રતન થિયા મણિપુરથી માર્શલ આર્ટના સિદ્ધાંતો લઈને આવે છે અને એમાં ચક્રવ્યૂહ અને લેંગ્નેશોય કરે છે. નાગ બોરસ એ નૌટંકીના અભ્યાસુ લેખક હતા. એટલે ખૂબ સરસ નાટકો થયા, ખૂબસૂરત બહુ, અને થેન્ક યુ બાબા લોચનદાસ જેવા. અને એ રીતે આખું આંદોલન ચાલ્યું. એની અસર ગુજરાતમાં પણ પડી. ગુજરાતમાં પણ ભવાઈનું સ્વરૂપ ધીમે ધીમે, ભલે તે વખતના સાક્ષરોએ એને વાળી હતી. હું જ્યારે જઈશ, સ્વર્ગમાં જ જઈશ, મને ખાતરી છે, તે વખતે મને રણછોડભાઈ ઉદયરામ મળશે ત્યારે એમને હાથ જોડીને વિનંતી કરીને આનું કારણ પૂછીશ કે તમે ભવાઈને ભાડી કેમ, એવું. બરાબર. પણ છતાં એમણે એમના થકી ગુજરાતી થિયેટર શરૂ કર્યું છે એટલે એમને સલામ છે. બરાબર. તો એ રીતે પછી અમદાવાદમાં કૈલાસ પંડ્યા એ ગણપત ગુર્જરી ભજવ્યું. જગદીશ ભટ્ટ અને અંબાલાલની જોડી જે હયવદન અમે કર્યું એની વાત કરી, એમણે નવા વેશો લખીને વડોદરામાં અને ગુજરાતમાં રજૂ કર્યા. દર્પણ નાટ્ય એકેડમી ચાલે છે, એણે ભવાઈ પર રિસર્ચ કર્યું ને ભવાઈના કલાકારોને હાયર કર્યા અને ત્યાં રાખ્યા અને એના એટલે અર્ચન ત્રિવેદી અને નિસર્ગ ત્રિવેદી જેવા કલાકારો તૈયાર થયા. ગુજરાતના ફોર્મર હેડ જનકભાઈ દવે, પ્રોફેસર જનક દવે, એમણે નવા ભવાઈ વેશો લખ્યા. વડોદરામાં શૈલેષ ત્રિવેદી અને રાજેશ દાણી કદાચ અત્યારે ઉપસ્થિત છે, એ લોકો આજે પણ ભવાઈના વેશો કરે છે. શૈલેષ ત્રિવેદી તો કેનેડામાં ભવાઈના વેશો કરે છે. એટલે એ ભવાઈનું જે મહત્વ છે એ લોકો સમજ્યા છે. મુંબઈમાં પણ થયું હતું. પ્રવીણ જોશીએ મોતી વીરાણા ચોકમાં લખ્યું હતું, એના શો કર્યા હતા.
મુંબઈમાં ભલે ભવાઈ સાથે નહીં હોય પણ મનોજભાઈને હું સલામ કરું છું કે જે માસ્ટર ફૂલમણી જોઈએ તો કેટલો આનંદ આવતો હતો. મારો પિયુ ગયો રંગૂન ગ્લોબમાં રજૂ કર્યું. એટલે આપણી પાસે આવા કલાકારો છે, આવા લેખકો છે, આવા નિર્દેશકો છે. એટલે જે પાશ્ચાત્ય નાટકો નહીં કરવા એમ હું કહેતો નથી, પાશ્ચાત્ય નાટકો કરવા, પણ સાથે ભારતીય રંગમંચ અને આપણી જે ભવાઈ છે એના સ્વરૂપને જો જીવંત રાખવું હોય તો એ રીતે આ જ એક રસ્તો છે કે આપણે જ એને લેવું પડશે અને એને નવી રીતે રજૂ કરવું પડશે. કેટલાક નવા લેખકોએ નાટકો લખ્યા છે અને જે ભજવાયા પણ છે. ચીનુ મુદુએ જાલકા લખ્યું, સીતાંશુ યશચંદ્રનું કેમ મકનજી ક્યાં ચાલ્યા, હસમુખ બારાડી રાયનો દર્પણ રાય લખ્યું છે, પ્રવીણ પંડ્યાનું હાથી રાજા વગેરે ભવાઈ શૈલીમાં નાટકો લખાયા છે. પેલા વાતો રસીલાલાલ પરીખ, સીસી મહેતાની વાતો તો આપણે કરી, પણ ત્યાર પછી નવા નાટકો પણ લખાયા છે અને એના પર સંશોધનો પણ થાય છે. મારા વિદ્યાર્થી છે આશીષ કેતકર, એમણે આધુનિક નાટકમાં ભવાઈ એક પ્રયુક્તિ તરીકે એના પર રિસર્ચ કર્યું છે. એની બુક ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા પ્રકાશિત કરવામાં આવી છે, હમણાં જ પ્રકાશિત થઈ છે. એટલે ભવાઈ પર હવે રસ તો લોકોને જાગે છે, પણ હવે આપણે વધારે રસ જગાડવાનો છે. એટલે આપણે ભવાઈને જીવાડવી હોય તે આપણા હાથમાં છે, આપણે જ એનું કામ કરી શકીશું. અહીંયા હું મારું કથન પૂરું કરું છું અને પ્રશ્નો જે આવ્યા હોય એને આપણે જોઈએ છે, એને હું જોઉં છું. પ્રશ્ન સતીશ વ્યાસ સાહેબ પૂછે છે કે દૂરદર્શનની શ્રેણીઓ વચ્ચે આવતી જાહેરાતોને એલિયનેશન કહી શકાય? કહી શકાય, જો એ રસભંગ કરતો હોય તો કહી શકાય સતીશભાઈ. પણ હવે હું તમને પણ એક વાત કહું કે અંગુલીમાલ સુંદર નાટક છે, પણ એને આપણે નવી રીતે જો કરી શકીએ, ભવાઈના વેશો લઈને કરી શકીએ. મને યાદ છે કે ભરત દવે એક ગિલોટીનનો ગોટો નામનું નાટક કીર્તન શૈલીમાં શરૂ કર્યું હતું. એટલે આગળ રાજુ બારોટ છે કે પેલા ભીમ વાકાણી છે કે બધા મંજીરા વગાડીને કીર્તન કરતા હતા અને એ રીતે નાટક ખુલતું હતું. અને પછી નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાંથી એક પ્રોજેક્ટ આવ્યો અને ભવાઈ શૈલીમાં નાટક કર્યો અને એ ગિલોટીનનો ગોટોની સ્ક્રિપ્ટ એમણે ભવાઈ શૈલીમાં રજૂ કરી હતી. એટલે એ રીતે આપણી જે સ્ક્રિપ્ટ છે એને આપણે થોડા પરિવર્તનો કરી અને ભવાઈ શૈલીમાં, ગીત શૈલીમાં કરી શકીએ તો એ જરૂર છે. ભવાઈની જીવંત રાખવા માટે મનોજભાઈ જો હોય તો મનોજભાઈ તમારે બીજા મનોજ શાહ ઉભા કરવાની જરૂર છે. શું થઈ શકે? મેં કહ્યું તે જ કે આપણા હાથમાં છે, આપણે ત્યાં એનો અભ્યાસ કરો. અત્યારે જે છેલ્લી પેઢી જીવે છે ત્યાં જો ભવાઈ સંપૂર્ણ મરી નથી ગઈ, ત્યાં કલાકારો છે જે જાત જાતના ઠેકા નૃત્ય, એ જુદા જુદા પ્રકારના નૃત્ય હોય છે, એના ફૂટવર્ક જુદું જુદું હોય છે. દાખલા તરીકે ઝંડા ઝૂલણ આવે તો એનું નૃત્ય જુદું હોય, એના ફૂટવર્ક જુદું હોય. જે ચટકીનો ભૂમિકા કરે, જે તેજા છે એ જુદા પ્રકારનું નૃત્ય કરે, ચશ્મા છે એ જુદી ઓળખાય. એટલે એ પ્રકારના એ લોકો જાણે છે, એના ફરક પણ જાણે છે. એ જે પેઢી છે એ પેઢીને આજે કોઈ આપણે વર્કશોપમાં આમંત્રણ કરીએ, કોઈ રીતે કોઈ ગવર્મેન્ટ કરે કે કોઈ આપણી શૈક્ષણિક સંસ્થાઓ કરે અને જે પરફોર્મિંગ આર્ટ્સની સાથે જોડાયેલી સંસ્થાઓ કરે અને એ લોકોને આમંત્રણમાં આવે અને નવા વિદ્યાર્થીઓને એ પ્રકારના નૃત્યો સાથે ટ્રેન કરવામાં આવે તો એ ભવાઈ સ્વરૂપ માટે જીવંત રાખવા માટે એક ઉત્તમ પગલું હશે. સતીશભાઈ, જે અમારા ભાઈ કેતકરભાઈએ જે નાટકો લખ્યા છે એમાં પ્રયુક્તિનો વિનિયોગ, એ કેટલાક નાટકો મેં વર્ણન કર્યું એ લખ્યા છે. હવે એને કેવી રીતે સફળ થાય એ આપણા હાથમાં છે. પણ જે નાટક દાખલા મિથ્યાભિમાન થયું છે, મેના ગુર્જરી થયું છે, તુળજી વૈધવ્ય ચિત્ર જેના શો નથી થયા, જો કે ભજવવું જોઈએ, પણ એને નવી રીતે મેના પોપટ છે, જાલકા, કેમ મકનજી ક્યાં ચાલ્યા, રાયનો દર્પણ રાય, હાથી રાજા, હોહોલિકાના ઘણા શો થયા છે. એટલે એને નવી રીતે એમાંથી ભવાઈની યુક્તિઓ લઈ, દાખલા કે હયવદન લીધું, એ જુદી રીતે લખેલું હતું કર્ણાટક શૈલીની જે લોક પરંપરા હતી એમાંથી, પણ જગદીશભાઈએ લઈ એના સંશોધન કરી અને એને ભવાઈ ફોર્મમાં ઢાળ્યું અને ખૂબ સફળ પ્રયોગ થયા એના. એટલે એ રીતે થઈ શકે. વોટ ઇઝ ધી ફ્યુચર ઓફ ભવાઈનો જવાબ મેં આપી દીધો છે કે ભવાઈનું જે ગામડામાં, જે ઉત્તર ગુજરાતના ગામડાઓમાં જે ભવાઈ ભજવાય છે એનું કોઈ ભવિષ્ય હું જોતો નથી. એ છેલ્લી પેઢી છે, એમના સંતાનોને ભવાઈ કળામાં લાવતા નથી, કારણ કે હવે દાન દક્ષિણા મળતા નથી. આપણને જેમ ઓટીટી મળે છે એમને બધું જ નડે છે, નાટકો પણ નડે છે, એ બધું જ નડે છે. અત્યારે મનોરંજન આપણા અંગૂઠાની ફિંગર પર આવી ગયું છે, તો એ રીતે જે અસર આપણને પડી છે એ જ અસર એમને વધારે પડી છે, વહેલી પડી છે. મેં કહ્યું તેમ નાટકોની અસર પડી હતી. એટલે એ રીતે તો એને જીવાડવા હોય તો આપણે જ ભવાઈ શૈલીના નાટકો, આપણા જે નાટકો આપણને સંતોષ મળે એટલે આપણે જે પાશ્ચાત્ય શૈલીના, રિયાલિસ્ટિક શૈલીના નાટકો કરીએ છીએ તો કરીએ, પણ સાથે સાથે આવા નાટકો પણ થાય એ મારી ઈચ્છા, આગ્રહ કરો. એનો બેઝ કથક છે અને કથકના જે જુદા જુદા ઠેકા છે એની પર આધારિત છે. આપણે જે સિટીમાં
ભવાઈ કરીએ છીએ, આપણે જે ભવાઈ કરીએ છીએ એ કંઈક જુદા જ પ્રકારના ઠેકા લઈએ છીએ. દાખલા તરીકે આપણે જ્યારે સ્ટેપ લઈએ ને તો આપણે આપણી જગ્યાનું સ્થળાંતર કરી દઈએ છીએ, એક જગ્યાએથી ગોળ સર્કલ લઈને પાછા આવીએ, એ પ્રકારના ઠેકા કરીએ છીએ. એ જ આપણું ભવાઈનો ઠેકો છે. પણ ત્યાં તો દરેક રોલના જુદા જુદા અને પોતાની જગ્યાએથી ખસે નહીં, થોડીક જ જગ્યા વાપરે. કારણ કે એમાં તો અભિનય ક્ષેત્ર મેં કહ્યું તેમ નાનું થતું જાય, ક્યાં તો મોટું થાય, નાનું થાય, તો સીમિત ક્ષેત્રમાં એમને નૃત્ય કરવાનું થાય. એટલે એ જે અંગ ભંગીમાઓ બતાવે છે, સુંદર નૃત્યો કરે છે, પણ છતાં એ જે ફૂટવર્ક છે એનું એ કથક પર આધારિત છે. પણ એ પ્રેક્ટિકલ જોઈએ તો જ આપણને કાંઈ એનું વર્ણન મારાથી થઈ શકે તેમ નથી અજયભાઈ. પણ એ આપણે જોવા માટે તમે મારી સાથે આવો તો આપણે મહેસાણા, હું જ્યાં ફરેલો છું, અને કપડવંજમાં જે ગણપતિ ઉત્સવ વખતે થાય છે ત્યાં 3 દિવસનો મહોત્સવ હોય છે, મોટી રત્નાગીરી માતા, ત્યાં લઈ જઈને તમને પ્રેક્ટિકલ બધું બતાવી શકું. હું આવા તૈયાર છું. મારી સાથે કોઈ મિત્રો આવતા હોય તો એમની સાથે હું આવા તૈયાર છું. કોકોનટ થિયેટરનો ખૂબ ખૂબ આભારી છું, કોકોનટ થિયેટરની ટીમ અને એના સંદર્ભે મારા સંપર્કમાં રહેલા કપિલ ભૂતા, એમનો ખૂબ ખૂબ આભાર. અને સાથે જાહેરાત આવતીકાલની, આવતીકાલે સોમવારે 21/4/2021 ને સાંજે 6 કલાકે. આભાર. અસ્તુ. Thank you.